દીકરાઓ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ચાલો રાજુ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારા આજના યુટ્યુબ લેક્ચરમાં. દીકરાઓ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્ટ્રક્ચર ઓફ એટમમાં ફાઇનલી કમ્પ્લીટ કરી ગયા ક્વોન્ટમ નંબર્સ, એટલે કે મુખ્ય ક્વોન્ટમ આંક, કોણીય વેગમાન ક્વોન્ટમ આંક, ચુંબકીય ક્વોન્ટમ આંક અને સ્પિન ક્વોન્ટમ આંક. આ ચાર ક્વોન્ટમ આંક વિશે જો તમે જાણતા હોય તો કોઈ પણ પરમાણુમાં ઇલેક્ટ્રોનનું એક્ઝેક્ટ લોકેશન કે એક્ઝેક્ટ સ્થાન ક્યાં છે એ જાણી શકાય, બરાબર. જેમાં મુખ્ય ક્વોન્ટમ આંક n એ ઇલેક્ટ્રોનની કઈ કક્ષામાં છે તેનો નિર્દેશ કરે. કોણીય વેગમાન ક્વોન્ટમ આંક L 0 1 2 3 ને અનુસાર એ કઈ કક્ષક, કયા પ્રકારની કક્ષકમાં છે એનો ખ્યાલ આવે. પછી ચુંબકીય ક્વોન્ટમ આંક એ કક્ષકોના પ્રકારમાં કઈ કઈ કક્ષકો લાઈક px py pz માં કઈ કક્ષકમાં ઇલેક્ટ્રોન છે તેનો ખ્યાલ આવે. અને સ્પિન ક્વોન્ટમ આંક એ ઇલેક્ટ્રોનનો સ્પિન બતાવે, કાં તો ક્લોકવાઇઝ કાં તો એન્ટી ક્લોકવાઇઝ. ઇલેક્ટ્રોનનો સ્પિન ક્વોન્ટમ આંક કા +1 હાફ હોય કા -1 હાફ હોય, બેમાંથી એક હોય. રેડી? ચાલો, તો આજે આપણે જે પોઈન્ટનો ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ એ કોઈ પણ પરમાણુમાં ઇલેક્ટ્રોનની રચના કઈ રીતે કરવી. તો કોઈ પણ પરમાણુમાં રહેલા પરમાણુ ક્રમાંકને આધારે જેટલા ઇલેક્ટ્રોન હોય એ ઇલેક્ટ્રોનને ગોઠવવા માટે મુખ્યત્વે 3 નિયમોનો અભ્યાસ કરવામાં આવે છે. 3 નિયમોને આધીન રહી અને ઇલેક્ટ્રોન રચના કરવામાં આવે છે, જે પૈકી એક છે આઉફબાઉ રૂલ, આઉફબાઉનો નિયમ. પછી બીજું પૌલીનો નિષેધનો નિયમ અને ત્રીજું છે હુન્ડનો નિયમ. પૌલીનો નિષેધનો નિયમ કહેવાય, હુન્ડનો મહત્તમ ભ્રમણનો નિયમ કહેવાય. શું કહેવા માંગે છે ત્યારે વન બાય વન જોઈએ. સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ આઉફબાઉનો નિયમ, આઉફબાઉ પ્રિન્સિપલ. દીકરાઓ, આઉફબાઉ કોઈ સાયન્ટિસ્ટનું નામ નથી, લેટિન વર્ડ છે. આઉફબાઉનો મતલબ થાય ગોઠવણી કરવી. કોઈ પણ પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે કરવી એના માટે આઉફબાઉ નિયમનું પાલન કરવામાં આવે છે. આઉફબાઉના નિયમમાં એવું દર્શાવવામાં આવે કે કોઈ પણ ઇલેક્ટ્રોન પરમાણુમાં સૌપ્રથમ એવી કક્ષામાં અથવા એવી કક્ષકમાં ઉમેરાશે કે જેમાં ઉર્જાનું મૂલ્ય ખૂબ ઓછું હશે. એટલે કે જે કક્ષકની ઉર્જા સૌથી ઓછી હોય એમાં ઇલેક્ટ્રોન સૌપ્રથમ ઉમેરાય. ત્યાર પછી એ ભરાઈ જાય, મતલબ સૌથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષક ભરાય, પછી એના કરતા વધુ ઉર્જા ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન ઉમેરાય. એ ભરાઈ જાય પછી એના કરતા વધુ ઉર્જા ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન ઉમેરાઈ જાય. ઇન શોર્ટ કહીએ તો ઉર્જાના ચડતા ક્રમમાં ઇલેક્ટ્રોન ક્રમશઃ ગોઠવાતા જશે. અને આપ સૌ જાણો છો કે પરમાણુના કેન્દ્રની ફરતે જેમ કક્ષાઓ હોય, જેમ જેમ ઇલેક્ટ્રોન પરમાણુ કેન્દ્રથી દૂર જતા જઈએ તેમ તેમ એનર્જી E વધતી જાય. આથી સૌપ્રથમ ઓછી ઉર્જા ધરાવતી કક્ષક ક્યાં હોય તો કે પહેલી કક્ષામાં હોય. એટલે સૌપ્રથમ ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં ઉમેરાય, એ ભરાઈ જાય, પછી બીજી કક્ષામાં ઉમેરાતો જાય, ત્રીજી કક્ષા, ક્રમશઃ કક્ષાઓ ભરાતી જાય. ઇન શોર્ટ ટૂંકમાં કહીએ તો આઉફબાઉ એવું કહે છે કે જે કક્ષકની ઉર્જા સૌથી ઓછી એમાં ઇલેક્ટ્રોન પહેલા એન્ટર થાય. એ કક્ષક ભરાઈ જાય પછી એના કરતા વધારે ઉર્જા ધરાવતી કક્ષક ભરાય, પછી એ ભરાઈ જાય પછી એના કરતા વધારે ઉર્જા ધરાવતી કક્ષક ભરાશે. પણ અહીંયા પ્રશ્ન એ થશે કે સર આપણને ખબર કેમ પડશે કે કઈ કક્ષકની ઉર્જા વધારે છે, કઈ કક્ષકની ઉર્જા ઓછી છે? એ કક્ષકની ઉર્જાનો ક્રમ કયો છે કેમ ખબર પડશે? દીકરાઓ, એ કક્ષકની ઉર્જાનો ક્રમ આઉફબાઉના નિયમને આધારે જ આપવામાં આવેલ છે. રેડી? પણ એની પહેલા ચોખ્ખોટ એક કરી દઉં અમુક વસ્તુ. આઉફબાઉનો પ્રિન્સિપલ જોઈએ એની પહેલા કોઈ પણ માન્ય કક્ષા n એક સમાન લઈએ અને એક સમાન n નું મૂલ્ય, એટલે કે એક સમાન મુખ્ય ક્વોન્ટમ આંક ધરાવતી કક્ષકો હોય, લાઈક s p d અને f પ્રકારની કક્ષક જેનું n સમાન હોય, લાઈક 4s 4p 4d અને 4f. આવી એક સમાન, કેમ કે MCQ માં પૂછાઈ શકે કે એક સરખો મુખ્ય ક્વોન્ટમ આંક ધરાવતી 4 કક્ષકો sp-df હોય તો એની ઉર્જાનો ક્રમ કયો? તો દીકરાઓ યાદ રાખજો, આ s કક્ષક કેન્દ્રની નજીક માનવામાં આવે છે, એના કરતા દૂર p કક્ષક ગણવામાં આવે, એના કરતા દૂર d, એના કરતા દૂર છે f કક્ષક માનવામાં આવે. અને જેમ પરમાણુ કેન્દ્રથી દૂર જઈએ તેમ ઉર્જા વધતી જાય. આપ સૌ જાણો છો, ભૂતકાળમાં આપણે જોઈ ગયા આગળના લેક્ચર્સમાં. આથી એક સમાન મુખ્ય ક્વોન્ટમ આંક ધરાવતી એક જ પ્રકારની કક્ષા, એટલે એક જ કક્ષાની જુદી જુદી ચારેય કક્ષકોની ઉર્જાનું મૂલ્ય 4s કરતા 4p ની ઉર્જા વધારે, 4p કરતા 4d ની ઉર્જા વધારે હોય અને 4d કરતા 4f ની ઉર્જા વધારે હોય. આવું કોઈ MCQ પૂછાય તો ખાસ ધ્યાનમાં રાખવાનું છે. બીજું, અપવાદ સ્વરૂપે આઉફબાઉના નિયમથી અલગ હાઇડ્રોજન પરમાણુ માટેની ઘટના કઈ છે? તો જુઓ,
હાઇડ્રોજન પરમાણુ માટે કક્ષકોની ઉર્જાનો ક્રમ સૌથી પહેલા 1s કક્ષક હોય ઓછી ઉર્જા, એના કરતા વધારે 2s બીજી કક્ષાની ઉર્જા હોય. પણ હાઇડ્રોજન એક જ એવો પરમાણુ છે, સાંભળજો, કાન ખોલીને સાંભળજો, હું ચોખવટ કરીને કહું છું, માત્ર હાઇડ્રોજન માટે પહેલી કક્ષાની 1s કક્ષક કરતા બીજી કક્ષાની 2s કક્ષકની ઉર્જા તો વધારે, પણ 2s અને 2p ની ઉર્જા એક સરખી હોય. હાઇડ્રોજન સિવાય આ મેથડ કોઈને નહીં લાગુ પડે, ધ્યાન રાખજો. પછી ત્રીજી કક્ષાની વાત કરીએ તો 3s 3p 3d ત્રણની ઉર્જા સરખી હોય. પછી 4s ની ચોથી કક્ષાની વાત કરીએ તો 4s બરાબર 4p બરાબર 4d બરાબર 4f હોય. કેના માટે? માત્ર હાઇડ્રોજન માટે, બીજા કોઈ માટે નહીં. નોર્મલી તમને કોઈ એમ પ્રશ્ન પૂછે, જોજો મેં એટલે તમને બે એકી સાથે બતાવ્યું. નોર્મલી તમને કોઈ પૂછે કે એક જ પ્રકારની કક્ષા હોય, લાઈક n બરાબર 4, અને એમાં જે જુદી જુદી 4 કક્ષક હોય, 4s 4p 4d અને 4f, તો એના માટે ઉર્જાનો ક્રમ કયો? તો કે 4s greater than 4p, sorry, less than 4p, less than 4d, less than 4f. મતલબ ક્રમશઃ 4s કરતા 4p, 4p કરતા 4d, 4d કરતા 4f ની ઉર્જા વધારે. પણ હાઇડ્રોજન પરમાણુ માટે, માત્ર કેના માટે? હાઇડ્રોજન પરમાણુ માટે. હાઇડ્રોજન પરમાણુ માટે કક્ષકોની ઉર્જાનો ક્રમ કયો થાય? તો હાઇડ્રોજન પરમાણુ માટે કક્ષકોની ઉર્જામાં સૌથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષક હોય પહેલી કક્ષાની હોય 1s. પછી એના કરતા વધારે ઉર્જા ધરાવતી કક્ષક હોય 2s બીજી કક્ષાની હોય. બીજી કક્ષાની 2s અને 2p ની ઉર્જા સરખી છે. કેના માટે? માત્ર હાઇડ્રોજન માટે. વારે ઘડીએ બોલું છું, માત્ર હાઇડ્રોજન માટે આ લાગુ પડે, માત્ર હાઇડ્રોજન માટે આ લાગુ પડે, માત્ર હાઇડ્રોજન માટે આ લાગુ પડે. બીજા કોઈને નથી લાગુ પડવાનું. બીજા કોઈ માટે તો આઉફબાઉનો નિયમ છે, કેમ કે હાઇડ્રોજનમાં એક જ ઇલેક્ટ્રોન હોય, આમાં ભરાઈ જવાનો છે, પછી આ બધી ખાલી જ રહેવાની છે. પછી હાઇડ્રોજન માટે ત્રીજી કક્ષામાં જઈએ તો 3s 3p અને 3d ની ઉર્જા બીજી કક્ષા કરતા વધારે હોય, પણ 3s 3p 3d ની ઉર્જા સરખી હોય. ચોથી કક્ષાની ઉર્જા પહેલી બીજી ત્રીજી કરતા વધારે હોય, પણ ચોથી કક્ષામાં 4s 4p 4d અને 4f ની ઉર્જા સરખી હોય. એટલે જ્યારે એમ પૂછે હાઇડ્રોજન પરમાણુ માટે 4s 4p 4d અને 4f ની ઉર્જાનો ક્રમ, તો ત્યારે આ ટીક નહીં કરવાનું, હાઇડ્રોજન પરમાણુ માટે આ ટ્રીક કરવાનું. એટલે હાઇડ્રોજન પરમાણુ માટે ચોખવટ કરી છે. તો જોવું, આ નિયમ મુજબ પરમાણુમાં સૌથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન સૌથી પહેલા ભરાય છે, ત્યારબાદ ઉર્જાના ચઢતા ક્રમમાં કક્ષકો ઇલેક્ટ્રોનથી ભરાતી જાય. મતલબ આપણે સૌથી પહેલા ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવી હોય તો એ જાણવું પડે કે કક્ષકોની ઉર્જાનો ક્રમ કયો, સૌથી ઓછી ઉર્જા કઈ કક્ષકની, પછી એના કરતા વધારે ઉર્જા કઈ કક્ષકની, એના કરતા વધારે ઉર્જા કઈ કક્ષકની, એના કરતા વધારે ઉર્જા કઈ કક્ષકની. બાકી આપણે એ જાણીએ છીએ કે S પ્રકારની કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન સમાય, P પ્રકારની કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન સમાય, D પ્રકારની કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન સમાય, F પ્રકારમાં 14 ઇલેક્ટ્રોન સમાય. કઈ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય એ જાણીએ છીએ, પણ કઈ કક્ષકની ઉર્જા વધારે છે, ક્રમશઃ ચડતો ક્રમ છે, એ જાણતા નથી. એના માટે આઉફબાઉનો નિયમ પાલન કરશું. ચાલો, સામાન્ય રીતે કોઈ પણ કક્ષકો માટે એક જ સમાન મુખ્ય ક્વોન્ટમ આંક ધરાવતી કક્ષક જોયું. એક સમાન, સાંભળજો, એક સમાન મુખ્ય ક્વોન્ટમ આંક ધરાવતી કક્ષકો માટે ઉર્જાનો ક્રમ S કરતા P વધારે, P કરતા D વધારે, D કરતા F વધારે. લાઈક 4s 4p 4d 4f ઉર્જાનો ચડતો ક્રમ. પણ હાઇડ્રોજન પરમાણુ માટે કક્ષકોની ઉર્જાનો ક્રમ અપવાદ સ્વરૂપે 1s કરતા 2s 2p ની ઉર્જા વધારે હોય, પણ 2s 2p ની ઉર્જા સરખી હોય. 2s 2p કરતા 3s 3p 3d ની ઉર્જા વધારે હોય, પણ 3s 3p 3d એકબીજાને સરખી ઉર્જા ધરાવે. જ્યારે 3s 3p 3d કરતા 4s 4p 4d 4f ની ઉર્જા વધારે હોય, પણ આ ચારેયની એકબીજા માટે સમાન હોય. આ MCQ ધ્યાન રાખજો, ભૂલ ન ખાતા, બરાબર, નહીતર માર્ક્સ કપાઈ જશે. જ્યારે હાઇડ્રોજન સિવાયના બાકીના તત્વોની ઇલેક્ટ્રોનની ગોઠવણી માટે કક્ષકોની ઉર્જાનો ક્રમ કયો હોય? હાઇડ્રોજન માટે જાણી ગયા, પણ આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજન એક તો નથી, કેટલાય તત્વો છે, તે બધાયના તત્વોની ઇલેક્ટ્રોનની ગોઠવણી માટે કક્ષકોની ઉર્જાનો ક્રમ કયો છે? કઈ કક્ષકની ઉર્જા વધારે, કઈ કક્ષકની ઉર્જા ચડતા ક્રમમાં, એ n+l ના નિયમને આધારે ગોઠવણી પામે. n+l નો નિયમ, જે n છે એ મુખ્ય ક્વોન્ટમાંક અને l છે એ ગૌણ ક્વોન્ટમાંક, એટલે કક્ષકોના પ્રકારનો નિર્દેશ કરે, l, બરાબર, જેને એઝિમ્યુથલ ક્વોન્ટમ નંબર પણ કહેવાય, કોણીય વેગમાન ક્વોન્ટમાંક પણ કહેવાય. તો દીકરાઓ, બાકીના તત્વો, હાઇડ્રોજન સિવાયના તત્વો માટે ઉર્જાનો ક્રમ n+l ના નિયમને આધીન હોય છે. હા, n+l નો નિયમ શું છે દીકરાઓ? n+l નો નિયમ એટલે તમારે કોઈ પણ કક્ષક લઈ લેવાની, લાઈક 2s છે, કોઈ પણ પરમાણુ માટે, લાઈક 3p છે, લાઈક 3d, કોઈ પણ, એના માટે n અને l ના મૂલ્ય જે હોય, ક્વોન્ટમાંકનું મૂલ્ય, એનો સરવાળો કરવાનો. આ n+l ના મૂલ્યનો સરવાળો કરવાનો કક્ષકો માટે.
હવે સરવાળાનું મૂલ્ય જોવાનું. જે કક્ષકોના n+l નું મૂલ્ય એટલે મુખ્ય ક્વોન્ટમાંક અને કોણીય વેગમાન ક્વોન્ટમાંકના મૂલ્યનો સરવાળો. જે કક્ષકના n+l ના મૂલ્યનો સરવાળો વધુ થાય તે કક્ષકની ઊર્જા વધુ હોય. ધ્યાનમાં રાખવાનું. જે કક્ષક માટે n+l ના સરવાળાનું મૂલ્ય વધારે તેની ઊર્જા વધારે. જે કક્ષકના n+l નું મૂલ્ય સરવાળાનું મૂલ્ય ઓછું તેની ઊર્જા ઓછી. ચાલો રેડી. પરંતુ ક્યારેક એવું પણ બનશે કે બે જુદી જુદી કક્ષકો લઈએ લાઈક 4s અને 3p, તો એ બે કક્ષકોમાં n+l નું મૂલ્યનો સરવાળો સરખો થઈ જશે. તો જ્યારે કોઈ કક્ષક માટે n+l નો સરવાળાનું મૂલ્ય એક સરખું આવે ત્યારે કેની ઊર્જા વધારે કન્સિડર કરવી? તો ત્યારે જે કક્ષક માટે n નું મૂલ્ય મોટું હોય તેની ઊર્જા વધારે ગણવી. સાંભળજો, એક n+l નો નિયમ શું કહે છે? એક કક્ષકની ઊર્જા વધારે હોય જેના n+l નો સરવાળો મોટો હોય, અને એક કક્ષકની ઊર્જા ઓછી હોય જેના n અને l નો સરવાળો નાનો હોય. પણ જો કોઈ પણ કક્ષકો માટે n+l નો સરવાળો એક સરખો આવે તો જો n+l નો સરવાળો જો સરખો આવે ત્યારે જે કક્ષક માટે n નું મૂલ્ય મોટું હોય તેની ઊર્જા વધારે હોય. એ ક્યારે નક્કી કરવાનું? n નું મૂલ્ય વધારે તો એની ઊર્જા વધારે એવું ક્યારે ડિસાઈડ કરવાનું? જ્યારે n+l નો સરવાળો સરખો આવે. તો ચાલો દીકરાઓ, આપણે આ એક્ઝામ્પલને આધારે n+l ના મૂલ્ય નક્કી કરીએ અને એને આધારે જેને n+l નું મૂલ્ય મોટું એની ઊર્જાના ક્રમને ગોઠવતા જઈએ. રેડી? તો ચાલો દીકરાઓ, સૌ પ્રથમ આપણે 1s કક્ષકની વાત કરીએ તો એના માટે n નું મૂલ્ય 1 અને s કક્ષક માટે l નું મૂલ્ય થાય 0. તો બેયનો સરવાળો કેટલો થાય? 1+0 એટલે કે 1. ચાલો નેક્સ્ટ. n માટે બીજી કક્ષામાં 2s માટે n 2 અને s માટે 0. તો આ કક્ષક કઈ થઈ? 1s. ચાલો આ કક્ષક બેયનો સરવાળો 2, 2s. ચાલો અહીંયા જોઈએ. n બરાબર 2, p કક્ષક માટે l બરાબર થશે 1. બરાબર? આપણે જાણીએ છીએ કે l બરાબર 0 1 2 3 હોય તો s p d f થાય. બરાબર? તો p કક્ષક પ્રમાણે l નું મૂલ્ય 1 થાય તો ટોટલ સરવાળો 2 ને 1 3. અને કઈ કક્ષા છે? 2p. ચાલો હજી આગળ 3s. તો n બરાબર 3, l બરાબર 0, s કક્ષક માટે l શું થાય? 0. તો બેયનો સરવાળો લઈએ 3 + 0 એટલે 3. આ કઈ થઈ ગઈ? 3s. જો બેયનો સરવાળો સરખો થયો, ઊર્જાનો ક્રમ ગોઠવ્યો પછી 3p જોઈએ. ત્રીજી કક્ષા n બરાબર 3 અને p l બરાબર 1. તો 3 ને 1 4 3p. ચાલો રેડી? હજી અહીંયા જોઈએ 3d. n બરાબર 3, d l બરાબર 2. તો 3 ને 2 5. અહીંયા આવશે 3d. ચાલો આગળ 4s. n બરાબર 4, l બરાબર s માટે 0. ટોટલ સરવાળો 4. આ છે 4s. ચલો અહીંયા n બરાબર 4, l બરાબર 1. 4 ને 1 5. આ છે 4p. ચલો અહીંયા n બરાબર 4, d માટે l બરાબર 1. 4 ને 2 6. અહીંયા છે 4d. અહીંયા છે 4, n બરાબર 4, f એટલે l બરાબર શું થશે? 3. તો 4 ને 3 7. અહીંયા છે 4f. ચલો અહીંયા n બરાબર 5, s માટે l બરાબર 0. બેયનો સરવાળો થશે 5, 5s. ચલો અહીંયા 4p માટે 5p1 એટલે અહીંયા 6. 4 ને 2 6. અહીંયા 5p. ચાલો આટલી કક્ષકોને ઊર્જાના ચડતા ક્રમમાં ગોઠવીએ. કેવી રીતે ગોઠવશું જોઈએ. n+l નું મૂલ્ય જેનું ઓછું એની ઊર્જા સૌથી ઓછી. તો સૌથી ઓછી ઊર્જા જો અહીંયા ચોખવટ કરી છે. જો કક્ષકો માટે n+l નું મૂલ્ય વધુ તેની ઊર્જા વધુ તથા n+l નો સરવાળો સમાન હોય ત્યારે જેના માટે l નું મૂલ્ય સરખું વધુ હોય તેની ઊર્જા વધુ હોય. મતલબ કે જો n+l નું મૂલ્ય નાનું તેની ઊર્જા ઓછી તથા n+l ના મૂલ્યના ચઢતા ક્રમમાં ઊર્જાનો કક્ષકોની ઊર્જાનો ચડતો ક્રમ મળશે. બરાબર? કક્ષકોની ઊર્જાનો
ચઢતો ક્રમ મળે. ચાલો, તો સૌથી ઓછી ઉર્જા કેની થશે? તો સરવાળા પ્રમાણે 1. તો આ થઈ ગઈ સૌથી ઓછી ઉર્જા 1s ની. એના કરતા વધારે ઉર્જા તો કે n + l નું મૂલ્ય 2, તો 2 એટલે 2s. ચાલો, એના પછી વધારે ઉર્જા કેની? તો કે સર આ બે એવા છે કે જેમના સરવાળા n + l નું મૂલ્ય સમાન છે, તો એમાં કેને કન્સિડર કરું? કેની ઉર્જા વધારે? તો જુઓ, જો n + l નો સરવાળો સમાન હોય ત્યારે જો n નું મૂલ્ય વધુ તેની ઉર્જા વધુ. તો જ્યારે બેનો સરખો સરવાળો હોય ત્યારે તમારે n નું મૂલ્ય જોવાનું. કેનું n મોટું છે? આ n મોટું છે. જો તો જેના n નું મૂલ્ય વધારે, n ની ઉર્જા વધારે, તો 3s ની ઉર્જા વધારે કહેવાય 2p કરતા. તો અહીંયા કોણ આવશે? 2p. એના પછી આવશે 3s. ચાલો, એના પછી અહીંયા તમને ચાર અંકે 4 સરવાળો જે બતાવ્યો છે 4, 4 એક અહીંયા છે, એક અહીંયા છે, આ સરવાળો. તો આ બે એક સરખો n + l નો સરવાળો સરખો આવ્યો. એમાં કેની ઉર્જા ઓછી, કેની વધારે? તો એમાં n જો, આ n અને આ n. n આ મોટો એટલે આની ઉર્જા વધારે, આની ઉર્જા ઓછી, એટલે ઓછી ઉર્જા એટલે 3p. તો અહીંયા આવશે 3p, પછી આવશે 4s. ચાલો, જોયું 4s. એના પછી હવે આગળ વધીએ. હવે સરવાળામાં આગળ વધારીએ તો અહીંયા જુઓ, આ 5, એક અહીંયા 5, એક અહીંયા 5, એક સરખા સરવાળા 3 બતાવ્યા છે. જો n + l નું મૂલ્ય 5, 5, 5. તો હવે તો ત્રણેયમાં કોની ઉર્જા ઓછી હોય? તો ચોખવટ છે, જો સરવાળો સરખો હોય તો જેના n નું મૂલ્ય ઓછું તેની ઉર્જા ઓછી, જેના n નું મૂલ્ય વધારે તેની ઉર્જા વધારે. તો આના માટે n છે 3, આના માટે n છે 4, આના માટે n છે 5. તો સૌથી પહેલા કોની ઉર્જા ઓછી આવશે? આ n = 3. તો પછી આવશે 3d, પછી આવશે 4p, પછી આવશે 4p, પછી આવશે 4p, પછી યસ 5s. રેડી? એના પછી સરવાળામાં આગળ વધારીએ તો 6 ઉપર આવ્યું, તો 6. તો આ 6, 5p, 6, હજી 6s આવશે. પછી તમે ક્રમશઃ એને ચડતા ક્રમમાં ગોઠવી શકશો. પણ ટૂંકમાં આ થઈ ગઈ ઉર્જાનો ચઢતો ક્રમ. આગળ હજી વધારી શકો ક્રમશઃ તમે n + l ના સરવાળા અનુસાર, મતલબ પરમાણુમાં રહેલ કક્ષકોની ઉર્જાનો ચઢતો ક્રમ. દીકરાઓ, આમાં S પ્રકારની જે કક્ષક હોય ને, S પ્રકારની કક્ષક, એની અંદર 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે મેક્સિમમ. P પ્રકારની કક્ષક હોય એમાં 6 ઇલેક્ટ્રોન સમાઈ શકે, D પ્રકારની કક્ષક હોય એમાં 10 ઇલેક્ટ્રોન સમાઈ શકે, અને F પ્રકારની કક્ષક હોય એમાં 14 ઇલેક્ટ્રોન સમાઈ શકે. આપણે આગળ જોઈ ગયા, એકચ્યુઅલી પૌલીના નિયમને આધારે નક્કી થાય, એ આપણે આગળ ભણશું જ તે. પણ તમને પ્રશ્ન થાય કે સર શું આ રીતે અમારે યાદ રાખવા પડશે, એક પછી એક શું બધાની ગણતરી કરવી ને ઉર્જાનો ક્રમ ગોઠવવા જાય તો કેદી ગોઠવાઈ જાય? તો એના માટે દીકરાઓ આ તો n + l નો જેન્યુઇન રૂલ છે, પણ એના માટે એક સિસ્ટમ, એક સિમ્પલ ટ્રીક આપી દઉં. એ ટ્રીક પ્રમાણે તમારે એક ચાર્ટ બનાવવાનો રહેશે, એટલે આઉફબાઉન્ડના નિયમને આધારે ઉર્જાના ચડતા ક્રમને તમે પ્રોપરલી ગોઠવી શકશો. રેડી? તો ટેક્સ્ટ બુકની અંદર જે ચાર્ટ આપ્યો છે એ ચાર્ટને હું તમને નથી દોરાવતો, કેમ કે ચાર્ટ થોડો તમારા માટે ટિપિકલ રહેશે, થોડુંક ભૂલ થવાના, એરા નીચે ઉતરવાની ભૂલ થવાના ચાન્સીસ રહેશે. હું તમને ચાર્ટ જસ્ટ સમજાવું, પછી એ રીતે આપણે નહીં આગળ વધીએ, આપણે આપણી રીતે આગળ વધશું. તમને ટેક્સ્ટ બુકમાં કંઈક આવું આપેલું છે, 1s, પછી 2s, 2p, 3s, 3p, 3d, પછી 4s, 4p, 4d, 4f, પછી 5s, 5p, 5d, 5f, 6s, 6p ક્રમશઃ આવું આપ્યું હોય અને તમને એમ કીધું કે તમે નીચે ઉતરતું જવાનું, આમ એમાં જે પહેલા કક્ષક આડી આવશે એની ઉર્જા સૌથી ક્રમશઃ ઉતરતા ચડતા ક્રમમાં આવશે. એટલે સૌથી ઉર્જા વધારે 1s, પછી 2s, પછી 2p, 3s, 3p, 4s, 3d, 4p, 5s. એ જ પ્રમાણે છે. જો 1s, પછી 2s, પછી 2p, પછી 3s, પછી 3p, પછી 4s, પછી 3d, પછી 4p, પછી 5s છે. આ ટેક્સ્ટ બુક ઓરિએન્ટેડ છે, પણ આપણે આ રીતને ફોલો નથી કરવું, કેમ કે આમાં તમારાથી ઘણીવાર એરા નીચે દોરવામાં ભૂલ થઈ જાય છે. તો હું તમને બીજી એક સિમ્પલ ટ્રીક આપી દઉં. એ પ્રમાણે તમારે આઉફબાઉ ના નિયમનું એક સ્ટ્રક્ચર બનાવી અને ઉર્જાનો ચડતો ક્રમ ગોઠવી શકાય, અને એના ઉપરથી કઈ રીતે MCQs પૂછાઈ શકે અને તમારે કેમ સોલ્વ કરવાના છે એની પણ વાત કરી લઈએ. ચલો દીકરાઓ, હવે હું તમને આઉફબાઉના નિયમને આધારે
જે કક્ષકોની ઉર્જાનો ચડતો ક્રમ છે એ કઈ રીતે એરેન્જ કરવો, ડિસાઈડ કરવો, એના માટે એક સિમ્પલ ટ્રીક આપો. દીકરો કાંઈ કરવાનું નથી, તમારે સૌથી પહેલા એક મોટો ત્રિકોણ દોરી લેવાનો. ચાલો દોરી લીધો. હવે આને પહેલી આવર્ત કોષ્ટક પ્રમાણે આને પહેલો આવર્ત કહીએ, સૌથી ટૂંકો પહેલો આવર્ત. આને કહીએ બીજો આવર્ત, આને કહીએ ત્રીજો આવર્ત, આને કહીએ ચોથો આવર્ત, આને કહીએ પાંચમો આવર્ત, આને કહીએ છઠ્ઠો આવર્ત, આને કહી દઈએ સાતમો આવર્ત. બહુ સિમ્પલ. બરાબર, આ આવર્ત છે. આવર્ત કોષ્ટક મેં આવું ત્રિકોણાકાર દોર્યું છે. આ ટોચનો છે એ પહેલો આવર્ત છે. આ બીજો આવર્ત થયો, આ ત્રીજો આવર્ત થયો, આ ચોથો આવર્ત થયો. બરાબર, આ પાંચમો આવર્ત, આ છઠ્ઠો આવર્ત અને સાતમો આવર્ત. હવે તમારે શું કરવાનું છે? કાંઈ કરવાનું નથી, અહીંયાથી ચાલુ કરવાનું અને અહીંયા લખવાનું 1s. બરાબર, કેમ કે આવર્ત કોષ્ટકમાં પહેલો આવર્ત 1s વાળો છે. પછી બીજા આવર્તમાં આપણે ત્રીજા ચેપ્ટરમાં જોઈ ગયા છે ક્લાસિફિકેશન ઓફ એલિમેન્ટ એન્ડ પિરિયોડિક પ્રોપર્ટીઝમાં બીજો આવર્ત હોય ને 2s થી શરૂઆત થાય, 2p એ પતે. તો આવી રીતે તમારે લખવાનું. ત્રીજો આવર્ત 3s થી શરૂઆત થાય, 3p એ પતે. ચોથો આવર્ત 4s થી શરૂ થશે, 4p એ પૂરો થાય. પાંચમો આવર્ત 5s થી શરૂ થાય, 5p એ પૂરો થાય. છઠ્ઠો આવર્ત 6s થી શરૂ થાય, 6p એ પૂરો થાય. સાતમો આવર્ત 7s થી શરૂ થાય, 7s એ પતશે. 7p એમ સોરી 7s થી શરૂ થાય, 7p એ પૂરો થાય. ચાલો થઈ ગયું. હવે આ તો આપણે આવર્ત કોષ્ટક લખ્યું. હવે યાદ કરો, આવર્ત કોષ્ટકમાં ડી વિભાગના તત્વોની શરૂઆત થાય છે ચોથા આવર્તથી. એટલે ચોથા આવર્તથી એટલે અહીંયાથી ડી વિભાગ શરૂઆત થાય. ડી વિભાગની શરૂઆત થાય. તો ડી વિભાગને ડી કક્ષકની શરૂઆત ક્યાંથી થાય? તો દીકરા આપણે હમણાં ક્વોન્ટમ માર્કમાં જોઈ ગયા, ડી કક્ષકની શરૂઆત 3D થી થાય. ત્રીજી કક્ષા, પહેલી કક્ષામાં 1s, બીજી કક્ષામાં 2s 2p અને ત્રીજી કક્ષામાં 3s 3p 3d. તો 3d ડી કક્ષકની શરૂઆત ત્રીજી કક્ષાથી થાય. તો આપણે કામ કરીએ, અહીંયા લખી નાખીએ ચોથા આવર્ત, અહીંયા લખી નાખું છું 3d, પછી ક્રમશઃ નીચે ઉતરતે આવવાનું 4d 5d 6d. ચલો રેડી? આવી રીતે નીચે ઉતારી દેવાનું. પછી 3d 4d 5d 6d પહેલા આવી રીતે ગોઠવતા શીખો. હવે f કક્ષકની, f વિભાગની શરૂઆત ક્યારે થાય? તો દીકરા આવર્ત કોષ્ટકમાં તમે જોશો ને તો આવર્ત કોષ્ટકમાં આવર્ત નંબર 6 માં લેન્થેનોઇડ, પછી સીરિયમ થી લ્યુટેશિયમ આવા 14 તત્વ આવે છે, જે f વિભાગના તત્વો આવે છે. બરાબર, પછી અને અહીંયા આવશે હાફ નિયમ. તો આજે આવર્ત નંબર 6 માં આ 4f ની અહીંયાથી શરૂઆત થશે, એટલે f વિભાગના તત્વની શરૂઆત થશે આવર્ત નંબર 6 થી. અને f કક્ષકની શરૂઆત ક્યાંથી થાય? તો f કક્ષકની શરૂઆત થાય ચોથા કક્ષાથી, ચોથી કક્ષાથી. એટલે પહેલી કક્ષામાં 1s, બીજી કક્ષામાં 2s 2p, ત્રીજી કક્ષામાં 3s 3p 3d. રાઈટ, આપણે લાસ્ટ લેક્ચરમાં ચાર્ટ જોઈ ગયા. ચોથી કક્ષામાં 4s 4p 4d અને 4f. તો દીકરાઓ f વિભાગના તત્વોની શરૂઆત થાય છે, f વિભાગના તત્વની શરૂઆત થાય છે છઠ્ઠા આવર્તથી. અને એમાં ઇલેક્ટ્રોન f કક્ષકની શરૂઆત ચોથી કક્ષાથી થાય. એટલે આવર્ત નંબર 6 માં f વિભાગ અહીંયાથી શરૂ થાય, છઠ્ઠા આવર્ત શરૂઆત થાય. અને f કક્ષકની એન્ટ્રી થાય 4f થી. તો છઠ્ઠા આવર્તમાં અહીંયા લખવાનું 4f. કેમ કે જો લેન્થેનમ પછી આ સ્ટાર, લેન્થેનમ થી અહીંયા હતા સીરિયમ થી લ્યુટેશિયમ. બરાબર, આ 14 અને અહીંયા હતું હાફ નિયમ. આ હાફ નિયમ છે એ તો ડી વિભાગનું તત્વ હતું. અહીંયા લેન્થેનમની આ બાજુ લિથિયમ સોડિયમ પોટેશિયમ રૂબિડિયમ, અહીંયા રૂબિડિયમ હતું. તો રૂબિડિયમ એસ વિભાગનું તત્વ હતું, આ ડી વિભાગનું તત્વ હતું. એસ વિભાગ ને ડી વિભાગની વચ્ચે કોણ આવી ગયું? એફ વિભાગ આવી ગયું. તો જો એસ અને ડી ની વચ્ચે કોણ આવ્યું? એફ આવ્યું છે. તો મેં આ 6s હતું રૂબિડિયમ, અહીંયા 6d હતું, સોરી 5d હતું હાફ નિયમ. તો આ કોણ થશે? 4f થશે. એટલે મેં 4f નાખી દીધું. એટલે ટૂંકમાં જેન્યુઅનલી અહીંયા શું કરવાને લખ્યું છે ને એ મેં સમજાવ્યું. તમારે સમજવું નથી, તમારે યાદ નથી રાખવું, તો ડાયરેક્ટલી આમ યાદ રાખી લેવાનું કે આવી રીતે એક ચાર્ટ બનાવો. 1s 2s 2p 3s 3p 4s 4p 5s 5p 6s 6p 7s 7p. ડી ની શરૂઆત ક્યાંથી કરવાની? ચોથેથી. એટલે ચોથી લીટીમાં ચોથા આવર્તમાં 3d 4d 5d 6d મૂકી દેવાની. f ની 4f ની શરૂઆત, 4f થી f ની શરૂઆત કરવાની છઠ્ઠા આવર્તથી, એટલે 4f. તો નીચે લખી નાખવાનું 5f. પૂરું. આ થઈ ગયો એનર્જીનો ચડતો ક્રમ. કઈ રીતે? જુઓ, આ રીતે તમારે આગળ વધવાનું રહેશે. આ રીતે આ સિક્વન્સમાં આગળ વધવાનું છે 1 by 1. લાઈક જો સૌથી પહેલી ઉર્જા, ઓછી ઉર્જા કેની? ચડતા ક્રમમાં આવશે. આમ જવાનું 1s. એના પછી કોની? તો કે 1s પછી અહીંયાથી એમ 2s 2p છે, 2s એના કરતા વધારે ઉર્જા 2p, પછી અહીંયાથી આમ
3s થી આમાં આગળ 3p તો પછી 3s 3p પછી આગળ 4s પછી 4s પછી કોણ આવ્યું તો કે 3d રાઈટ જોયું પછી 4p જો આ સિક્વન્સ આવે છે જો 1s 2s 2p 3s 3p 4s 3d 4p આવી ગયું આ લાંબી ગણતરી કરવી સરવાળો કરવો બહુ ટિપિકલ રહે એના કરતા શોર્ટ એન્ડ સિમ્પલ ટ્રીક છે એના પછી હજી આગળ વધીએ 4p પછી તો કે 5s તો એના પછી ઉર્જા કઈ આવશે 5s પછી 4d કાંઈ ભૂલ જ નહીં પડે 4d પછી 5p પણ એક બસ ખાલી ઇમ્પોર્ટન્ટ છે આ લખવું આ તમને ગોઠવતા આવડી ગયું એટલે પિક્ચર પૂરું 5p પછી કોણ આવશે 6s પછી 4f પછી 5d પછી 6p પછી 7s પછી 5f પછી 6d પછી 7p લ્યો આ થઈ ગયો n+l ના નિયમ અનુસાર કક્ષકોની ઉર્જાનો ચડતો ક્રમ 1 by 1 આ કક્ષકોમાં ઉર્જા ગોઠવાતી જાય કક્ષકોમાં ઇલેક્ટ્રોન ગોઠવાતા જાય જેમ કે સૌથી પહેલા આમાં s માં ઇલેક્ટ્રોન આવે 2 ઇલેક્ટ્રોન પછી આ બે માં આમાં આવશે 2 p માં સમય 6 આમાં 2 સમય આમાં 6 સમય આમાં 2 સમય આમાં 10 સમય આમાં 6 સમય p માં 6 d માં 10 s માં 2 f માં 14 આમાં 2 ઇલેક્ટ્રોન સમય આમાં 10 ઇલેક્ટ્રોન સમાઈ શકે આમાં 6 ઇલેક્ટ્રોન સમય આમાં 2 સમય આમાં 14 સમય શકે આમાં 10 સમય શકે આમાં 6 સમય શકે આમાં 2 સમય શકે આમાં 14 સમય શકે આમાં 10 સમય શકે આમાં 6 સમય શકે દીકરાઓ બધાનો સરવાળો કરશો એટલે ઓલમોસ્ટ પિરિયોડિક ટેબલના બધા જ તત્વોની ઇલેક્ટ્રોન રચના આમાં આવી ગઈ તમે આવી તો 1 by 1 ઇલેક્ટ્રોન રચના ગોઠવતા જવાનું એટલે તમને એ ઇલેક્ટ્રોન રચનાને આધારે પરમાણુઓ ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે તમે ઉર્જાના ચડતા ક્રમમાં કક્ષકોના ઇલેક્ટ્રોન એન્ટર કરતા જાઓ ભરતા જાઓ એટલે ઇલેક્ટ્રોન રચના કમ્પ્લીટ થઈ જાય ઇલેક્ટ્રોન રચના આપણે જોશું આગળ આઉફબાઉ પૌલી અને આઉફબાઉ તો જોઈ ગયા પછી પૌલી અને હુમનો નિયમ જોયા પછી ઇલેક્ટ્રોન રચના જોશું પણ સૌથી પહેલા આ તો આપણે આઉફબાઉનો નિયમ પૂર્ણ કરી ગયા આ ઇમ્પોર્ટન્ટ છે હવે મુખ્ય મુદ્દો છે આ પ્રકાર આ જે મેથડ છે આઉફબાઉનો નિયમ એની અંદરથી એમસીક્યુ કેવી રીતે પૂછાય તો જુઓ તમને એવું પૂછે કે દાખલા તરીકે n+l નો સરવાળો 5 થાય તેવી કુલ કક્ષકોની સંખ્યા ગણો તથા તેમાં સમાન ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો ચલો આવો પ્રશ્ન છે n+l નો સરવાળો 5 થાય 5 તેવી કુલ કક્ષકોની સંખ્યા ગણો તથા તેમાં સમાતા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો તો જો n+l નો સરવાળો 5 થવો જોઈએ તો તમારે n+l નો સરવાળો 5 વિચારવા માટે શું વિચારવાનું જો તો કે ભાઈ દાખલા તરીકે 5s તો 5 વત્તા 0 બરાબર 5 થઈ ગયું પછી 4p તો 4 વત્તા p માટે 1 4 ને 1 5 થઈ ગયું પછી 3d તો 3d એટલે n બરાબર 3 અને l બરાબર આ n અને l બરાબર l બરાબર થશે 2 તો 3 ને 2 5 થઈ ગયું પછી 2f થઈ શકે નહીં કેમ કે આ 2 અને f ના 3 l બરાબર 3 પણ 2f બીજી કક્ષામાં f હોય જ નહીં 4f હોય ચોથી કક્ષાથી f ની શરૂઆત થાય પણ 4f કરવા જાવ તો 4 ને 3 f માટે l બરાબર 3 થાય જે આપણે લખ્યું છે l બરાબર 3 બરાબર તો એ થઈ જશે 7 તો એ શક્ય નથી તો ટૂંકમાં આટલી કક્ષકો હોય કે જેમાં n+l નો સરવાળો 5 થયો તો 4s માં કુલ કેટલી કક્ષક હોય તો કે 4s માં કુલ 5s માં કુલ એક જ કક્ષક હોય કક્ષક આમાં કુલ 3 કક્ષકો હોય અને આમાં કુલ d એટલે 5 કક્ષકો હોય તો ટોટલ 5 ને 3 8 ને 1 9 એટલે 9 કક્ષકો હોય અને એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન સમાય તો ટોટલ 18 ઇલેક્ટ્રોન સમાય આ પ્રશ્ન થયો બરાબર આ રીતના પ્રશ્ન પૂછાઈ શકે ચાલો બીજો એક પ્રશ્ન તમને હોમવર્કમાં આપું છું તમારે કરવાનો છે n+l નો સરવાળો 3 થાય ત્યાં સુધીની એટલે કે n+l બરાબર n+l નો સરવાળો 1 n+l નો સરવાળો 2 અને n+l નો સરવાળો 3 થાય ત્યાં સુધીની બધી એટલે 1 2 અને 3 સુધી બરાબર n+l નો સરવાળો 3 થાય ત્યાં સુધીની બધી જ કક્ષકોની સંખ્યા અને કુલ સમાતા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો n+l નો સરવાળો 3 થવો જોઈએ 3 થવો જોઈએ ત્યાં સુધી
હવે n પ્લસ l નો સરવાળો 3 થાય ત્યાં સુધી n પ્લસ l નો સરવાળો ખાલી 3 હોય એના માટે નહીં, 3 સુધી, એટલે n પ્લસ l બરાબર 1, n પ્લસ l બરાબર 2, n પ્લસ l બરાબર 3, ત્યાં સુધીની કુલ કેટલી કક્ષકો શક્ય હોય, તેમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે. તમારે એના માટે પ્રશ્ન સોલ્વ કરવાનો છે અને મને એનો આન્સર વોટ્સએપ કરવાનો છે. હજી કોઈ પણ પ્રશ્ન પૂછાઈ શકે, લાઈક તમને એમ કે ભાઈ n પ્લસ l નો સરવાળો માનો કે 2 હોય તેવી કુલ કેટલી કક્ષકો હોય, તો n પ્લસ l નો સરવાળો 2 એટલે તમને અહીંયા દેખાય n પ્લસ l 2 આ એક જ છે એટલે એક જ કક્ષકો હોય 2s પૂરું. એમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય 2. તો આને આધારે તમે આવો પ્રશ્ન સોલ્વ કરી શકો. રેડી? ચલો હજી ઇલેક્ટ્રોન રચના માટે હજી આપણે આઉફબાઉ અને પૌલી આઉફબાઉનો નિયમ જોઈ ગયા. હવે પૌલી અને હુન્ડનો નિયમ જોઈએ પહેલા. ચાલો દીકરાઓ, હવે આપણો નેક્સ્ટ પોઈન્ટ જોઈએ પૌલીનો નિષેધનો નિયમ, પૌલીઝ એક્સક્લુઝન લો. પૌલી નામના સાયન્ટિસ્ટ એવું કીધું કે જ્યારે તમે કોઈ પણ પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કરતા હશો આઉફબાઉના એનર્જીના ચડતા ક્રમ અનુસાર, ત્યારે એ પરમાણુમાં તમે કોઈ પણ ઇલેક્ટ્રોનને લઈ લેજો, એ કોઈ પણ ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ આંક ક્યારેય પણ સમાન થશે નહીં. એટલે પૌલીએ એવું કીધું કે એક જ પરમાણુમાં જેટલા ઇલેક્ટ્રોન હોય એ બધા ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ આંક તમારે જોઈ લેવાના. એ ચારેય ક્વોન્ટમ આંક ક્યારેય પણ સમાન મળશે નહીં. એટલીસ્ટ એકાદો ક્વોન્ટમ આંક તો અલગ થતો જ હશે ઇલેક્ટ્રોન માટે. આવું પૌલીએ કીધું. એ પૌલીના આ નિષેધના નિયમને જો હું આપણી ભાષામાં ટૂંકમાં કહેવા જાઉં તો એવું કહેવાય કે કોઈ પણ પરમાણુની એક કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાય. આવું પૌલી કહે છે. 2 કરતા વધારે ઇલેક્ટ્રોન ના સમાઈ શકે કોઈ પણ કક્ષકમાં. હું તમને એનું એક્ઝામ્પલ આપીને સમજાવું. દાખલા તરીકે હું એક એક્ઝામ્પલ લઉં સોડિયમ પરમાણુ માટે. દાખલા તરીકે મારી પાસે સોડિયમ પરમાણુ છે અને એનો પરમાણુ ક્રમાંક છે 11. હવે ઇલેક્ટ્રોન રચના જોઈએ સોડિયમ માટે આઉફબાઉના નિયમ અનુસાર એનર્જીનો ચડતો ક્રમ લઈએ તો સૌથી પહેલા એનર્જી કેની આવે 1s ની ઓછી ઉર્જાવાળી, તેમાં 2 ઇલેક્ટ્રોન સમાય. પછી 2s માં 2, 2p માં સમાય 6 અને 3s માં સમાય 1 ઇલેક્ટ્રોન. હવે એ પ્રત્યેક ઇલેક્ટ્રોનને જો ઇન્ડિવિજ્યુઅલ અલગ અલગ લખવા બેસું અને એના ક્વોન્ટમ આંક નક્કી કરું તો જો આ 2p ના 6 ઇલેક્ટ્રોન, 3s માં 1 ઇલેક્ટ્રોન, આમાં 2 ઇલેક્ટ્રોન હોય 1s માં, એને આવી રીતે દર્શાવાય. જ્યાં લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કરી ગયા હતા કે ભાઈ એક જ કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. આ પૌલીના નિષેધનો નિયમ જ છે કે એકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાય. પણ શું કરવાને સમાય એ ઇલેક્ટ્રોન માટે હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન સમાય ને એકબીજાથી વિરુદ્ધ ભ્રમણ દ્વારા ગોઠવાયેલા હોય, પછી 2 આમાં ગોઠવું. આ પૌલીનો જ નિયમ, પૌલીનો જ ઉપયોગ કરીને સમજાવું. પૌલીનો નિયમ જ એવો છે કે એક કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાય, તો આપણે 2 ઇલેક્ટ્રોન ગોઠવીને આગળ વધીએ. પછી એનું ફાઇનલ ડિસ્કશન કરશું. p ની ટોટલ 3 કક્ષક હોય. કઈ કઈ? તો કે px, py, pz. ચાલો આમાં 2 ઇલેક્ટ્રોન, py માં 2 ઇલેક્ટ્રોન અને pz માં 2 ઇલેક્ટ્રોન, 6 થઈ ગયા. અને 3s માં 1 ઇલેક્ટ્રોન. હવે ઇલેક્ટ્રોન માટે px માં જો હું ચુંબકીય ક્વોન્ટમ આંકની વાત કરું, જો આનો ml હું લઈ લઉં -1, આનો ml લઈ લઉં +1, સોરી આનો ml લઈ લઉં 0 pz અને આને લઈ લઉં +1 py, તો હું આગળ ચારેય ક્વોન્ટમ આંક લખવા માટે કામ આવશે. હવે ચારેય ક્વોન્ટમ આંક લખશું n, l, ml અને s. ચાલો હું આ નિશાનીને ક્લોકવાઇઝ બતાવું, આને એન્ટી ક્લોકવાઇઝ બતાવીશ. હવે 1 બાય 1 એક ઇલેક્ટ્રોન માટે આગળ ડિસ્કશન કરીએ. ચાલો અને p ના 3 ઇલેક્ટ્રોન અહીંયા લખીએ છીએ. એ 3 ઇલેક્ટ્રોનને 3 p કક્ષકના 6 ઇલેક્ટ્રોન અહીંયા લખીએ. ચલો હવે જુઓ. સૌથી પહેલા આ ઇલેક્ટ્રોન માટે વાત કરીએ તો n બરાબર 1 છે, l બરાબર s છે, તો s કક્ષક માટે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક 0 થાય. કોણીય વેગમાન ક્વોન્ટમ આંક 0 તો ml પણ 0 અને s આને કહી દો +1/2. તો આ છે એના માટે પણ n થઈ જશે 1 કેમ કે 1s છે, s હોવાથી l 0, ml એ 0,
અને આને કહી દો એન્ટી ક્લોકવાઇઝ, તો જુઓ એક જ કક્ષકમાં એક જ ઘરમાં, જેને કહેવાય ને કે કોઈ બે સગા ભાઈ જોડવા હોઈ શકે પણ 100% બે એકનું હોય, એની અંદર કાંઈક તો જુદાપણું હોય. એક ઘરમાં બે સગા ભાઈ હોય, ઓલમોસ્ટ તમને એવું કહેવામાં આવે કે ભાઈ એક સરખા બે વ્યક્તિઓ હોવાની સંભાવના ક્યાં હોય? એક જ ઘરમાં હોય, કેમ કે બે સગા ભાઈ હોય અથવા ટ્વિન્સ હોય, એક સરખા બે હોવાની સંભાવના હોય. પણ એક્ઝેક્ટ 101% એક્ઝેક્ટ સરખાનો એની અંદર કાંઈક જુદાપણું હોય. પૌલી એવું કહે છે કે એક કક્ષકમાં વધુમાં વધુ બે ઇલેક્ટ્રોન સમય, એ બે ઇલેક્ટ્રોન પણ એટલીસ્ટ કંઈક એકાદો ક્વોન્ટમ નંબર તો અલગ ધરાવતો જ હશે, કેમ કે કોઈ પણ પરમાણુમાં કોઈ પણ ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમાંક સરખા ન હોય. હું તમને 11 ઇલેક્ટ્રોનના ક્વોન્ટમાંક દર્શાવીને સાબિત કરી દઉં. આ બે ઇલેક્ટ્રોન પકડો, આ બે ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમાંક લખ્યા, તો આ બે ઇલેક્ટ્રોનના ક્વોન્ટમાંકમાં અહીંયા જુદા પડ્યા. જો એકનો +1 એકનો -1, 3 સરખા ક્વોન્ટમાંક થયા, એક નો થયો. આ ઇલેક્ટ્રોનની વાત કરીએ. ચાલો, આ અહીંયા 2, પછી S હોવાથી L બરાબર 0, Ml એ 0 અને +1/2 કહું તો આ બીજો ઇલેક્ટ્રોન, આ 2, આ 0, આ 0, આ -1/2. તો જુઓ આ બે ઇલેક્ટ્રોન ક્યાં જુદા પડે છે? આ અને આ. તો આ બે ઇલેક્ટ્રોન છે ને અહીંયા જુદા પડે છે. આ બે ઇલેક્ટ્રોન અહીંયા જુદા પડે. આ ઇલેક્ટ્રોન આ ઇલેક્ટ્રોન ક્યાં જુદા પડે? આ બે ઇલેક્ટ્રોન n માં જુદા પડે અને સ્પિનમાં જુદા પડે છે. એટલે બે ક્વોન્ટમ સરખા, બે જુદા. જ્યારે આ બે ઇલેક્ટ્રોનના નીચેના L, Ml અને S, આ બે ઇલેક્ટ્રોન માટે આ ઇલેક્ટ્રોન આ ઇલેક્ટ્રોન, આ બે માટે નીચેના 3 ક્વોન્ટમ સરખા, પણ આ બે જુદા છે. એટલીસ્ટ એકાદો ક્વોન્ટમ તો જુદો નીકળે જ કોઈ પણ ઇલેક્ટ્રોન માટે. અહીંયા આપણે વાત કરીએ આ ઇલેક્ટ્રોન માટે, તો બીજી કક્ષા છે એટલે 2 અને P હોવાથી અહીંયા L બરાબર 1 અને આના માટે Ml શું લઈ લઈશ? -1. આ ઇલેક્ટ્રોન માટે Ml -1 અને આ ઇલેક્ટ્રોન +1/2. જ્યારે આ ઇલેક્ટ્રોન માટે 2, 1, -1, -1/2. જો અહીંયા બે જુદા પડે આ બે ઇલેક્ટ્રોન. આ ઇલેક્ટ્રોન માટે વાત કરીએ હવે. py 2py માટે 2 એટલે n બરાબર 2, p એટલે 1, y માટે +1. ચલો આ +1/2. ચાલો અહીંયા 2, 1, +1 તો અહીંયા -1/2. જો અહીંયા જુદા પડે. એક જ કક્ષકમાં બે ઇલેક્ટ્રોન હોય એ પણ સ્પિન ક્વોન્ટમાંકમાં તો જુદા પડે જ. તમે કોઈ પણ ઇલેક્ટ્રોન તમે લઈ શકશો. ચાલો અહીંયા પેલા ચારેય ક્વોન્ટમાંક લખી નાખીએ. અહીંયા 2, p એટલે 1, પછી અહીંયા 0, અહીંયા +1/2, અહીંયા 2, p એટલે 1, અહીંયા 0, અહીંયા -1/2, અહીંયા n બરાબર 3, s એટલે 0, ml 0, અહીંયા +1/2. હવે જુઓ તમે કોઈ પણ ઇલેક્ટ્રોનને ડિટેક્ટ કરો, કોઈ પણ રેન્ડમલી, તમને દાખલા તરીકે હું આ ઇલેક્ટ્રોનની વાત કરું અને આ ઇલેક્ટ્રોનની વાત કરું, આ બે ક્યાં જુદા પડે? જો આનો n છે 2, આનો n છે 2 સરખા, આનો L 0, આનો L 1, જુદા પડી ગયા. આનો Ml 0, આનો Ml +1, જુદા પડી ગયા. જ્યારે સ્પિન +1/2 સરખા. ચારેય ક્વોન્ટમમાં કોઈના સરખા નહીં આવે. દાખલા તરીકે એમ કહી દો કે ભાઈ આ ઇલેક્ટ્રોન પકડો અને આ ઇલેક્ટ્રોન પકડો, તો આ બે ઇલેક્ટ્રોનમાં આનો n2, આનો n3 જુદા પડે. આનો L1, આનો L0 જુદા પડે. આનો Ml -1, આનો Ml 0 જુદા પડે. આ +1/2 ખાલી સ્પિન ક્વોન્ટમ સરખા આવ્યા, બાકીના 3 ક્વોન્ટમ જુદા. ટૂંકમાં કોઈ પણ એલિમેન્ટ, આ તો સોડિયમ માટે વાત કરી, પણ આવર્ત કોષ્ટકનું કોઈ પણ તત્વ લઈ લેવાની છૂટ. એ તત્વના ચારેય ક્વોન્ટમાંક ક્યારેય સરખા ન હોઈ શકે. એનું મુખ્ય કારણ છે એનો ચુંબકીય ગુણધર્મ. માની લઈએ કે ચારેય ક્વોન્ટમાંક સરખા નીકળ્યા, માની લ્યો. દાખલા તરીકે મારી પાસે 2s કક્ષક છે, માની લઈએ 2s કક્ષકમાં બે ઇલેક્ટ્રોન સમય, બેયના ચારેય ક્વોન્ટમાંક સમાન રાખ્યા. ચારેય ક્વોન્ટમાંક સમાન રાખ્યા એટલે n, l, ml અને s. ચલો આ છે n હોવાથી 2, l 0, ml 0 અને આ +1/2. તો આ 2, 0, 0, +1/2 આવું થઈ શકે? ચારેય ક્વોન્ટમાંક સમાન લાંબ ગોઠવા. પણ જમણા હાથના અંગૂઠાના નિયમ અનુસાર બંનેના ચુંબકીય ક્ષેત્ર સમાન મૂલ્ય અને સમાન દિશાના થાય. અને ચુંબકીય ક્ષેત્ર એક સરખા મૂલ્યવાળા, એક સરખી દિશાવાળા હોય એટલે એકબીજાને શું કરે? પ્રબળતાથી અપા કરશે. આથી બંને ઇલેક્ટ્રોન એકબીજાને પ્રબળતાથી અપા કરશે. અને અપા કરશે એટલે સ્થાયી રહેવા દેશે નહીં, એટલે કે આથી સ્થાયી રહેશે ને આથી અસ્થાયી બને. જો એને સ્થાયી રહેવું હોય તો જો એને સ્થાયી રહેવું હોય ને
તો એકબીજાનું ચુંબકીય ક્ષેત્ર એકબીજાને અપાકર્ષતા હોવા જોઈએ નહીં, પરંતુ એકબીજાનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર 0 થઈ જવું જોઈએ. મેગ્નેટિક ફિલ્ડ ઓવરઓલ 0 થઈ જવું જોઈએ. તેનો મતલબ એમ, જો એકનું ચુંબકીય ક્ષેત્ર n ધ્રુવ બતાવતું હોય તો બીજોનું s હોવું જોઈએ. મતલબ જો હું 2 ઇલેક્ટ્રોનને 2s માટે 2 ઇલેક્ટ્રોનને આમ બતાવું ને બીજાને આમ ગોઠવું તો આના માટે n થઈ જાય 2, l થઈ જાય 0, ml થઈ જાય 0, s થઈ જાય +1/2, તો બીજા માટે 2 0 0 -1/2. મતલબ પરિણામે આ બંનેનું ચુંબકીય ક્ષેત્ર, બંને ઇલેક્ટ્રોનનું ચુંબકીય ક્ષેત્ર સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશામાં થાય. અને સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશામાં થાય તો શું થાય? તો કે એકબીજાનું ચુંબકીય ક્ષેત્ર નાબૂદ કરે. આથી એકબીજાનું ચુંબકીય ક્ષેત્ર નાબૂદ કરે અને સ્થાયી બને. અને શું બને? સ્થાયી બને. એટલે કે આને આધારે એવું કીધું કે જો ચારેય ક્વોન્ટમ સરખા થઈ જાય કોઈ ઇલેક્ટ્રોનના, તો એ ઇલેક્ટ્રોન એકબીજાને સ્થાયી રહેવા જ ન દે, એકબીજાનું ચુંબકીય ક્ષેત્ર એકબીજાને અવરોધીને ઉડાડી નાખે. ચારેય ક્વોન્ટમ સરખા થવા એટલે વિચાર તો કરો, ચારેય ક્વોન્ટમ સરખા એટલે n કક્ષાએ સરખી, કક્ષકનો પ્રકાર સરખો, કક્ષક સરખી અને સ્પિન સરખું. તો મતલબ એ જ ઇલેક્ટ્રોન છે એના જેવો બીજો જ ઇલેક્ટ્રોન એવો જ, બધાય લક્ષણો સરખા, તો બધાની સ્પિન સરખી, બેયની તો એકબીજાને શું કરે? પ્રબળતાથી અપા કરશે. એટલે આ કન્ક્લુઝન ઉપરથી પૌલીએ એવું કીધું કે ભાઈ એક ઇલેક્ટ્રોનમાં એક જ કક્ષકમાં મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન સમાય. આને આધારે હું કીધું એક જ કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2. એટલે માનો કે કોઈ એક કક્ષક છે તો કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાય, અને એ પણ કેવા સ્પિનથી? વિરોધી સ્પિનથી સમાઈ શકે, જે એકબીજાથી વિરુદ્ધ સ્પિનથી ગોઠવાયેલા હોય, સ્પિન દ્વારા ગોઠવાય. તમને એમ થાય સર ત્રીજો ગોઠવો ને તમને શું વાંધો? ચાલો ગોઠવીએ. માનો કે આ s કક્ષક છે, એમાં એક ગોઠવો, બીજો ગોઠવો, ત્રીજો આમ ગોઠવું, તો તમે વિચારો આની નાની, માનો કે કોઈ એક જ કક્ષા છે, લાઈક 2s છે, તો 2s હોય તો આ 2 ઇલેક્ટ્રોન જોવો, n l ml અને s, આ 2 0 0 1 +1/2, તો આ શું થાય? 2 0 0 +1/2. તો આ બેનું મેગ્નેટિક ફિલ્ડ એક જ દિશામાં સરખું થાય, કેમ કે ચુંબકીય ક્વોન્ટમ સરખા, સ્પિન ક્વોન્ટમ સરખા છે, એટલે મેગ્નેટિક ફિલ્ડ એક જ દિશામાં ભ્રમણ કરતો હોય, લાઈક આ ક્લોકવાઇઝ કરતો હોય ને આ ક્લોકવાઇઝ કરતો હોય, તો મેગ્નેટિક ફિલ્ડ બેનું સરખું ને એક જ દિશામાં થાય. એટલે આ બંને શું કરશે? એકબીજાને અપા કરશે, અને અપા કરશે એટલે કોઈ એક ટકે, કોઈ એક ઉડી જાય. મતલબ આને સ્થાયી રહેવા જ ન દે. સમજાઈ ગયું? એટલે પરિણામે આ ત્રીજો ઇલેક્ટ્રોન આમાં સમાઈ શકે નહીં. જો સમાઈ જાય, એન્ટર થવા જાય, તો અપાકર્ષણને કારણે આ સ્થાયી ન રહી શકે, એન્ટર જ ન થાય. મતલબ આ વસ્તુ કેવી થઈ જાય? ખોટી. માત્ર એક જ કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. 2 થી વધારે કોઈ દિવસ કોઈ પરમાણુમાં કક્ષકમાં ઇલેક્ટ્રોન સમાઈ શકે નહીં. આને આધારે કોઈ પણ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન હોય ને એ સાબિત થાય. કઈ રીતે સાબિત થાય? ચાલો એક નજર નાખીએ. હું આને પૂછી નાખું છું આટલું. દાખલા તરીકે S પ્રકારની કક્ષક છે, એ અહીંયાથી સાબિત થયું કે કોઈ કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય. લાઈક S પ્રકારની કક્ષક છે તો એમાં કુલ એક જ કક્ષક છે, તેમાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. P પ્રકારની કક્ષક છે એમાં કુલ 3 કક્ષકો છે. કઈ તો કે px, py અને pz. px, py, pz બધામાં 2 ઇલેક્ટ્રોન મેક્સિમમ સમાઈ શકે. ટોટલ કેટલા ઇલેક્ટ્રોન સમાય? 6 ઇલેક્ટ્રોન. એ અહીંયાથી સાબિત થયું છે, જે આપણે 2 દિવસ છે લેતા આવી છે. પછી D પ્રકારની કક્ષક હોય તો D પ્રકારની કક્ષકની કુલ 5 કક્ષકો હોય. dxy, dyz, dzx, dx2-y2 અને dz2. બધામાં 2 ઇલેક્ટ્રોન ગોઠવીએ તો ટોટલ 10 ઇલેક્ટ્રોન થાય. અને F પ્રકારની જેટલી કક્ષકો છે, કેટલી કક્ષકો છે? 7 કક્ષકો છે. 1 2 3 4 5 6 7. 7 કક્ષકોમાં કુલ 2 ઇલેક્ટ્રોન ગોઠવીએ તો ટોટલ 14 ઇલેક્ટ્રોન થાય. તો આ રીતે સાબિત થાય કે કોઈ પણ માન્ય કક્ષકો હોય, કોઈ કક્ષકનો પ્રકાર હોય, એની અંદર મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે. તો ચાલો આને આધારે આપણે અમુક તત્વોની રેન્ડમ ઇલેક્ટ્રોન રચના આપણે ગોઠવીએ અને એમાં પૌલીના નિયમને આધારે પહેલા ગોઠવણી કરીએ અને પછી હુન્ડનો નિયમ આપણે આગળ વધારીએ.
ચાલો દીકરાઓ, આપણે પૌલીનો નિયમ ભણી ગયા. પૌલીએ શું કીધું કે કોઈ પણ કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે પૌલીના મતાનુસાર. હવે પૌલી એકની વાતને લઈને પકડીએ, આઉફબાઉ અને પૌલી આ બેયના મુદ્દાને લઈને ચાલીએ અને ઇલેક્ટ્રોન રચના ગોઠવીએ ને ત્યારે કંઈક લોચો નીકળશે. શું લોચો નીકળશે આપણે ઇલેક્ટ્રોન રચનાને આધારે સમજીએ. આઉફબાઉના નિયમ અનુસાર થોડુંક મેં આટલું અત્યારે ગોઠવી દીધું છે 4p સુધી, બરાબર. 4 કક્ષકો, 4 આવર્ત કોષ્ટકના 4 આવર્ત ગોઠવી દે, 1s 2s 2p 3s 3p 4s 3d 4p અહીંયા સુધી. હવે આને આધારે આપણે ઇલેક્ટ્રોન રચના ગોઠવીએ. ખાલી 3 તત્વોની ઇલેક્ટ્રોન રચના સમજાવું છું, કેમ કે તમે કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના ત્રણેય નિયમો જાણતા હશો ને તો જ સરખી રીતે ગોઠવી શકશો. સૌથી પહેલા નિયોનનો પરમાણુ ક્રમાંક છે 10, તો ગોઠવીએ. 10 ઇલેક્ટ્રોન ગોઠવવાનો, 1s2 એટલે પહેલા 2 આમાં, 1s ભરાઈ ગયા પછી કેમાં જાય ઇલેક્ટ્રોન, તો કે 1s ભરાઈ ગયા પછી આવશે 2s માં, તો 2s2. ચાલો 2s2 પછી 2 ભરાઈ ગયા આમાં એટલે 2p6, કેમ કે 4 થઈ ગયા, 10 માંથી 4 ભરાઈ ગયા, 6 બચે, તો 2p માં કેટલા સમય 6, તો એ 6 ઇલેક્ટ્રોન, તો 2p6 ભરી દઈએ. ચાલો સોડિયમ પરમાણુ લઈ લો. ચાલો સોડિયમ એને લઈ લો, સોરી મેગ્નેશિયમ લઈ લો. ચાલો મેગ્નેશિયમ જેનો પરમાણુ ક્રમાંક છે 12. હવે 12 પરમાણુ માટે પહેલા તો 1s2 2 ઇલેક્ટ્રોન આમાં ભરી દઈએ, પછી 2s માં 2 ઇલેક્ટ્રોન નાખી દઈએ, પછી વાળો 2p માં 6 સમય, પછી 6 ને 4 10 તો થયા, 12 ઇલેક્ટ્રોન છે, 2 ઘટે છે, તો મેગ્નેશિયમ 2p પછી કેમ આવશે 3s, તો 3p2. ચાલો રેડી. અહીંયા સુધી આવી ઇલેક્ટ્રોન રચના તો બધાની સાચી પડશે આઉફબાઉના નિયમ અનુસાર અને પૌલીના નિયમ અનુસાર. તમે આવી રીતે લખશો તો વિસ્તૃત ઇલેક્ટ્રોન રચના કક્ષક બાય કક્ષક, એક કક્ષક, એક ઓર્બિટલ બાય ઓર્બિટલ તમે જ્યારે ઇલેક્ટ્રોન રચના લખવા જશો ને ત્યારે પૌલીમાં એક મર્યાદા આવશે. શું આવશે આગળ જોશું, પહેલા હું ખાલી શોર્ટમાં ઇલેક્ટ્રોન રચના તો લખીએ. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક છે 7, તો જો 1s2 પછી 2s2 4 થયા, 3 ઘટે, તો 1s2 2s2 થઈ ગયા, 2p માં લખશું 3 એટલે 2p3. ચાલો આ ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ નાઇટ્રોજન માટે. ઓક્સિજન માટે 8, તો 1s2 2s2 4 થઈ ગયા ને 2p4. વિસ્તૃત ઇલેક્ટ્રોન રચના લખીએ તો વિસ્તૃત ઇલેક્ટ્રોન રચના લખવા માટે હું એક કામ કરું છું. અહીંયા 1s કક્ષક જેમાં 2 ઇલેક્ટ્રોન, 2s કક્ષક 2 ઇલેક્ટ્રોન, 2p કક્ષક જેમાં 6 ઇલેક્ટ્રોન છે. ચાલો ખાસ ધ્યાન દેજો કઈ રીતે ઇલેક્ટ્રોન ગોઠવું છું. હું કેવી રીતે ગોઠવું છું ખાસ ધ્યાન દેજો. 1s માં 2 એટલે એકી સાથે 2 લખી દીધા, 2s માં 2 ઓપોઝિટ સ્પિન થી ગોઠવવાના, પાઉલીએ કીધું. પછી 2p માં 6, તો કે 2 આમાં, જોજો 2 આમાં, મતલબ એકી સાથે 2 આમાં ઉમેરા, px માં 2px 2py 2pz, એકી સાથે 2 2px માં ઉમેરા, એકી સાથે 2 2py માં ઉમેરા, એકી સાથે 2 2pz માં ઉમેરા. કેમ કે મેં પૌલીના નિયમનું પાલન કર્યું, એકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાય. ઠીક છે, આવું પૌલીએ કીધું હતું. હુંડના નિયમ અનુસાર આ ખોટું પડે. હુંડ એવું કે છે બોઘાવ એકી યારે બબે નહીં ઉમેરવાના, સૌથી પહેલા એક ઉમેરો, મહત્તમ સ્પિન ધારણ થાય, પછી 2 ઉમેરાય, આવું હુંડ કે છે. એટલે અહીંયા પૌલીના મતાનુસાર આગળ વધીએ તો એકી સાથે બબે ઉમેરતા જાય તો ક્યાંક ઇલેક્ટ્રોન રચના ખોટી પડશે. ક્યાં ખોટી પડશે આપણે જોઈએ. મેગ્નેશિયમની વાત કરીએ તો મેગ્નેશિયમ માટે જો 1s2 2s2 2p6 3s2. ચલો 2 ઇલેક્ટ્રોન ગોઠવીએ. જુઓ 1s માં 2, 2s માં 2, 2p માં કેટલા 6, તો 1 2 3 4 5 6 આવી રીતે ગોઠવું. કેના નિયમ અનુસાર? પૌલી. કેમ કે હજી પૌલી જ ભણ્યા ને, ઊંડ ક્યાં ભણ્યા. પૌલી આવી રીતે ગોઠવા, કેમ કે 2 આમાં 2 આમાં 2 આમાં એકી સાથે ભરાઈ ગઈ. ઊંડ કે પૌલીના નિયમ અનુસાર તમે ગોઠવો છો અને ઇલેક્ટ્રોન કક્ષક ઇલેક્ટ્રોનથી ભરાઈ ગઈ છે એટલે વાંધો નથી આવતો. જો કોઈ કક્ષક ખાલી નીકળે ને તો તમારી ઇલેક્ટ્રોન ખોટી પડે ઊંડના નિયમ અનુસાર. ઊંડ શું કે છે હજી જોશું, પણ આ તો આપણે પૌલી સુધી આગળ વધીએ. 2 હજી આગળ વધીએ. નાઇટ્રોજન, એની ઇલેક્ટ્રોન રચના જોઈએ. અહીંયા ખબર પડશે 1s2 2s2 આ તો સાચું છે. ચાલો, કેમ કે કક્ષકો ભરાયેલી છે. અને 2p3 હવે જોઈએ. હુંડ અને પૌલીમાં ક્યાં ભેદ છે. 2 ઇલેક્ટ્રોન આમાં ભરાણી, 2 ઇલેક્ટ્રોન આમાં ભરાવે. કેટલા આમાં છે? 3 છે ને, તો પૌલીના નિયમ અનુસાર હું તો આવું ભરી શકું. પૌલીએ કીધું એક કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાય, તો આવું મેં લખી નાખ્યું. તો આ નિયમ સાંભળજો. આ જે ઇલેક્ટ્રોન રચના છે આઉફ બાઉ
અને પૌલીના નિયમનું પાલન કરે, પણ હુન્ડે એવું કીધું કે ભાઈ આ વાત ખોટી છે. પૌલી એને ઈ ચોખવટ કરી છે કે એક કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાય, પણ પૌલીએ ઈ નથી કીધું કે ઈ 2 ઇલેક્ટ્રોન ગોઠવવાના કઈ રીતે એકી સાથે. આપણે તો પૌલી એવું કીધું એકી સાથે 2 ઇલેક્ટ્રોન, કોઈ પણ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન સમાય તો 3 હતા, 3 માંથી એક યારે 2 આમાં ઘુસાડી દીધા મેં, એટલે પૌલીના નિયમનું પાલન કરી લીધું. હુન્ડ કે છે કે આ રીતે ઇલેક્ટ્રોન ન સમાય, કેમ કે કોઈ પણ પરમાણુમાં ઇલેક્ટ્રોન એવી રીતે ગોઠવણી પામે કે શક્ય હોય ત્યાં સુધી એ ઇલેક્ટ્રોન રચના સ્થાયીતા ધારણ કરે. સાંભળજો, હુન્ડ એવું કે છે કે કોઈ પણ પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કંઈક એવી રીતે થાય કે જેથી શક્ય હોય ત્યાં સુધી ઇલેક્ટ્રોનની રચના મહત્તમ સ્થાયીતા પ્રાપ્ત કરે. એટલે આ જે ઇલેક્ટ્રોન રચના છે, આ ઇલેક્ટ્રોન રચના હુન્ડના નિયમનું પાલન કરતી નથી, કેમ કે હુન્ડના નિયમ અનુસાર આની ઇલેક્ટ્રોન રચના અલગ રીતે કરવાની થાય. હુન્ડ એવું કે છે કે આમ 3 નહીં ગોઠવાના, એક આમ ને એક આમ, 3 પહેલા હાફ ફિલ્ડ કરવાનું પછી ફૂલ ફિલ કરવાનું, આવું હુન્ડ કે છે. એટલે હુન્ડનો નિયમ હવે આપણે જોશું, પણ આને આધારે પ્રશ્નો પૂછાઈ શકે કે 4 અલગ અલગ ઇલેક્ટ્રોન રચનાઓ આપી હોય અને તમને એવું કહે કે આ નીચે આપેલી ઇલેક્ટ્રોન રચના કયા નિયમનું પાલન કરતી નથી, એમાંથી એક ઓપ્શન આ હોય તો કહી શકાય ભાઈ આ ઇલેક્ટ્રોન રચના કેના નિયમનું પાલન નથી કરતી, હુન્ડનો નિયમ, આઉફબાઉનો નિયમ, પૌલીનો નિયમ. તો તમારે શું ટીક કરવું પડે? હુન્ડના નિયમનું પાલન નથી કરતી. હુન્ડનો નિયમ શું છે એ આગળ જશે, પછી તમને વધારે ક્લિયર થશે. હજી એક એક્ઝામ્પલ આપો. જો અહીંયા પણ હુન્ડના નિયમનું પાલન નહીં થાય. 1s2 2s2 2p4, ખાલી પૌલી અને આઉફબાઉ ને પકડીને ચાલશું તો 2 ઇલેક્ટ્રોન અહીંયા, 2 અહીંયા અને 4 છે તો હું ડાયરેક્ટ 2 અહીંયા ઠપકારી દઉં તો આઉફબાઉ અને પૌલી નું પાલન થાય, પણ હુન્ડનું પાલન ન થાય. કેમ કે હુન્ડે એમ કીધું છે કે આવી રીતે નહીં ગોઠવવાનું, એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન સમાય, પૌલી એમાં સાચો છે પણ ડાયરેક્ટ નહીં ઘોસાડી દેવાના, કેમ કે ઇલેક્ટ્રોન રચના પહેલા એવી રીતે થાય કે તે મહત્તમ સ્થાયીતા પ્રાપ્ત કરે. એટલે આ રચનાઓ કેવી છે? ખોટી છે, કેમ કે હુન્ડના નિયમનું પાલન થતું નથી. એટલે તમે દીકરાઓ અહીંયા સુધી તમે ટૂંકમાં લખો ને આઉફબાઉનું પાલન કરીને આટલામાં પતાવત સાચું, પણ જ્યારે ડિટેલમાં ઇલેક્ટ્રોન રચના દર્શાવવા જાવ ને ઇલેક્ટ્રોનના સ્પિન સાથે અને ઇલેક્ટ્રોનની પ્રોપર ગોઠવણી સાથે, તો ત્યારે 3 નિયમનું પાલન થવું જોઈએ. આઉફબાઉનો નિયમ, પૌલીનો નિયમ, હુન્ડનો નિયમ. તો પૌલીની વાત ખાલી એટલી જ રહી મર્યાદિત કે કોઈ પણ એક જ કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાય. હવે એ 2 ઇલેક્ટ્રોન મેક્સિમમ 2 કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન સમાય, પણ ઇલેક્ટ્રોનોની ગોઠવણી કેવી રીતે કરવી ને એની વાત હુન્ડે કીધી છે. એટલે આપણે સૌથી પહેલા હવે હુન્ડના નિયમ વિશે જાણીએ. ચાલો દીકરાઓ, હવે હુન્ડનો મહત્તમ ભ્રમણનો નિયમ જોઈએ. મેં એમના માટે લખાણ તો લખી દીધું છે, પણ લખાણ ડાયરેક્ટ નહીં સમજાય, એના માટે તમારે પહેલા તો ઇલેક્ટ્રોન રચનાને આધારે ટેકનિકલી સમજવું પડશે. હમણાં જે આપણે અમુક એક્ઝામ્પલ જોઈ ગયા હતા એ જ એક્ઝામ્પલને પાછા રિપીટ કરીએ. એની શું ભૂલ હતી, આપણે શું ખોટું કર્યું હતું એ, અને એમાં હુન્ડ શું સુધારો કરવાનું કહે છે એના વિશે ચર્ચા કરીએ. સૌથી પહેલા આપણે એક્ઝામ્પલ નાઇટ્રોજનનું લઈએ દીકરાઓ. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક છે 7, તો એની ઇલેક્ટ્રોન રચના કઈ થઈ? 1s2 2s2 અને 2p3, 4 ને 3 7. તો એક કામ કરીએ, 1s માં 2 ઇલેક્ટ્રોન, 2s માં 2 અને 2p પ્રકારની જે 3 કક્ષકો છે px, py અને pz, 2px 2py 2pz, એમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીએ. તો જોજો ખાસ, 2 ઇલેક્ટ્રોન આમાં ગોઠવા, એક જ કક્ષક છે એટલે 2 ઇલેક્ટ્રોન ડાયરેક્ટલી સમાઈ શકે. જ્યારે 3 માંથી 2 આમાં ગોઠવું ને એક આમાં ગોઠવું તો પૌલીનું પાલન થાય, આઉફબાઉ અને પૌલીનું પાલન થાય, પરંતુ આ ઇલેક્ટ્રોન રચના હુન્ડના મતાનુસાર ખોટી ઠરે. કેમ ભાઈ? હુન્ડે શું કીધું કે ભાઈ પૌલી બરાબર કહી ગયો છે, પૌલીએ કઈ ખોટું નથી કીધું કે એક કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાય. પૌલીએ જે કીધું છે પૌલીઝ એક્સક્લુઝન લોમાં જેને ડિસ્કસ કર્યું છે કે ભાઈ કોઈ પણ ઇલેક્ટ્રોન હોય પરમાણુમાં એના 4 ક્વોન્ટમમાં ક્યારેય સરખા ન હોય, કોઈ પણ 2 ઇલેક્ટ્રોન પકડી લેવાના રેન્ડમ ગમે એના 4 ક્વોન્ટમમાં સરખા ન હોય, એટલે એક જ કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાય. આવું પૌલીએ કીધું, ખોટું નથી. પૌલીની વાત 110% સાચી જ છે, પણ
એને ઇલેક્ટ્રોનને કેવી રીતે ગોઠવણી કરી અને ઇલેક્ટ્રોન જોડી બને એક કક્ષકમાં એની કોઈ ચોખવટ નથી કરી. હુંડ એવું કે છે કે કોઈ પણ ઇલેક્ટ્રોન સૌથી પહેલા એવી રીતે જ ગોઠવણી પામશે કે જેમાં એની સ્થાયીતા વધુ હોય, મતલબ કે મેક્સિમમ સ્ટેબિલાઇઝ થાય તો જ એ પરમાણુની ઇલેક્ટ્રોન રચના સ્થાયી બને. એટલે કે ઇલેક્ટ્રોનની ગોઠવણી હંમેશા પરમાણુમાં એવી રીતે થાય કે જેથી એ ઇલેક્ટ્રોન રચના દ્વારા પરમાણુમાં ઇલેક્ટ્રોન રચના મહત્તમ સ્થાયીતા પ્રાપ્ત કરે. અને એ મહત્તમ સ્થાયીતા બે જ વખત આવે. એક કે જ્યારે એક કક્ષક ઇલેક્ટ્રોનથી અર્ધપૂર્ણ ભરાય અથવા તો ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાઈ ગઈ હોય. એટલે હુંડ એવું કે છે કે ડાયરેક્ટલી આમ નહીં કરવાનું, કેમ કે આ ત્રણેય કઈ છે? ડીજનરેટ કક્ષકો છે. ડીજનરેટ કક્ષકો છે. હવે ડીજનરેટ કક્ષકો હોય તો ત્રણેયની ઉર્જા અને આકાર તો સરખા છે, ખાલી દિશા જ જુદી છે. હવે ત્રણેયની ઉર્જા અને આકાર સરખા હોય તો આને 2 ઇલેક્ટ્રોન દીધા, આને 1 દીધો, આને એકય નહીં. હવે એક જ માના 3 દીકરા હોય, ત્રણેય માં માટે સરખા, સમાન ઉર્જા સમાન આકાર વાળા કહેવાય. માં માટે ત્રણેય, માને પરમાણુ કહીએ તો માના દીકરા છે, એક જ માના ત્રણેય દીકરા સરખા છે. માં પાસે 3 સફરજન છે. હવે ત્રણેય દીકરાઓના મનમાં માની ઇમેજ સારી રાખવી હોય અને માં અને દીકરાઓનું જે મન મેળાપ છે એ વધુ સ્થાયીતા પ્રાપ્ત કરાવી તો માએ એ 3 સફરજન કેવી રીતે વેચવા જોઈએ? એ એવું કરે માં કે કોઈ મોટા દીકરાને એક યારે 2 સફરજન દઈ દે, ભલે ત્રણેયની ઉર્જા આકાર સરખા છે, ત્રણેય માં માટે તો સરખા જ કહેવાય ને, સમાન ઉર્જા સમાન આકાર વાળા. તો માં એક દીકરાને 2 સફરજન આપી દે, એક દીકરાને 1 સફરજન આપે, એક દીકરાને ઠેંગો કાંઈ ન આપે, તો શું એ યોગ્ય થયું? એ સ્થાયીતા રહેશે ત્રણેય દીકરાઓ માટે? ના, ત્રણેય દીકરા બાદ છે. કેમ કે ત્રણેય દીકરા સમાન ઉર્જા અને સમાન આકાર વાળા છે, તો મહત્તમ સ્થાયીતા ક્યારે પ્રાપ્ત કરશે? કે માં શું કરશે? સૌથી પહેલા ત્રણેય દીકરાને એક સફરજન આપે, ત્યારે મહત્તમ સ્થાયીતા પ્રાપ્ત થાય. કંઈક એવી જ ઘટના છે આમાં કે ત્રણેય કક્ષકો px py pz સમાન ઉર્જા અને સમાન આકાર વાળી છે. તો પૌલીના નિયમને આપણે પકડી અને ઇલેક્ટ્રોન ગોઠવીએ કે એક કક્ષકમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાય, તો આમાં ડાયરેક્ટ 2 નાખી દો, આમાં એક જ નાખું તો આ ખાલી રહી જશે, ત્યારે આની સ્થાયીતા ઓછી રહેશે. પૌલી એવું કે છે કે સૌપ્રથમ, પૌલીના મતાનુસાર એવું કે સૌ પ્રથમ ઇલેક્ટ્રોન છે ને એ કક્ષકમાં મહત્તમ ભ્રમણ ધારણ કરે. સોરી, હુંડ એવું કહે છે, હુંડના મતાનુસાર, હુંડના નિયમ મુજબ સૌ પ્રથમ શું થશે? તો કે ઇલેક્ટ્રોન રચના આવી થશે 1s2 2s2 અને 2p3 અનુસાર. સાંભળજો ખાસ, સૌથી પહેલા ઇલેક્ટ્રોનની ગોઠવણી 2px 2py અને 2pz, સૌથી પહેલા ઇલેક્ટ્રોન રચના કરતા હોય, ગોઠવતા હોય ત્યારે સૌથી પહેલા ત્રણેય અર્ધપૂર્ણ કક્ષકો ભરવાની. એટલે કે સમાન ઉર્જા અને સમાન આકાર વાળી જે ડીજનરેટ કક્ષકો છે એમાં સમાન સ્પિન વાળા ઇલેક્ટ્રોન પહેલા ગોઠવાય, એક અયુગ્મિત ઇલેક્ટ્રોન ગોઠવાય. સાંભળજો, સમાન સ્પિન એટલે કે ઇલેક્ટ્રોન રચના લખતી વખતે સૌ પ્રથમ ડીજનરેટ કક્ષકોમાં સમાન સ્પિન ધરાવતા ઇલેક્ટ્રોન નો ઉમેરો કરીને ઇલેક્ટ્રોનનું મહત્તમ ભ્રમણ ધરાવતી અર્ધપૂર્ણ કક્ષકોનું નિર્માણ થઈ ઇલેક્ટ્રોન રચના સ્થાયીતા પ્રાપ્ત કરે. મતલબ સમાન સ્પિન ધરાવતા ઇલેક્ટ્રોન, જેને આપણે કહેવાય ને અયુગ્મિત ઇલેક્ટ્રોન, એકલા ઇલેક્ટ્રોન નાખવાના. એટલે કે એક ઇલેક્ટ્રોન 3 છે ને, તો 3 માંથી પહેલા એક ઇલેક્ટ્રોન આમાં દઈ દો, 2 નહીં કરતા, બીજો ઇલેક્ટ્રોન આમાં આપો, ત્રીજો ઇલેક્ટ્રોન આમાં આપો. એટલે હવે તમે જોશો આની સ્પિન ક્વોન્ટમ જોશો તો આ સ્પિન જોઈએ, પહેલા સ્પિન, આનો +1/2, આનો -1/2, આનો +1/2, આનો -1/2, આનો +1/2, આનો -1/2, આનો +1/2, બધાનો સરવાળો કરો, +1/2 -1/2 +1/2 -1/2 ગયા તો ઓવરઓલ સ્પિન બચે અહીંયા +1/2. જ્યારે અહીંયા +1/2 -1/2 +1/2 ઓપોઝિટ સ્પિન, અહીંયા +1/2 +1/2 અથવા તો તમે આને -1/2 કહો તો -1/2 લઈ શકે, પણ ત્રણેયનો સરવાળો થઈ જશે +3/2 ઓર -3/2. તમે જો આ ત્રણેયને -1/2 બતાવો, એવું જરૂરી નથી કે ત્રણેય ઇલેક્ટ્રોન આમ જ બતાવવા. પૌલી એવું કીધું સમાન સ્પિન વાળા ગોઠવવાના, તો કોઈ ક્લોકવાઇઝ ગોઠવે તો કોઈ એન્ટી ક્લોકવાઇઝ પણ ગોઠવી શકે ને. એવું ન હોય કે ઘણા શું કરે કે સાહેબ એક ગોઠવવાનું તો એક આમ ગોઠવે, તો પછી બીજી કક્ષામાં એક આમ ગોઠવે, ત્રીજો આમ ગોઠવે, તો ખોટું પડે.
ત્રણેય સૌ પ્રથમ ડી જનરેટ કક્ષકોમાં સમાન સ્પિન ધરાવતા ઇલેક્ટ્રોનનો ઉમેરો કરો. સમાન સ્પિન. હવે આનું નાનું સ્પિન સરખું ન કહેવાય એટલે ખોટું પડે. એટલે ધ્યાન રાખજો, ત્રણેય કક્ષકોમાં એક સરખા સ્પિન વાળા એક અયુગ્મિત ઇલેક્ટ્રોન ગોઠવો તો પરિણામી મેક્સિમમ સ્પિન ધારણ કરે. જો +1/2 કરતા +3/2 એટલે કે 1.5 સ્પિન વધારે કહેવાય. મેક્સિમમ સ્પિન ધારણ કરે, મહત્તમ ભ્રમણ ધારણ કરે અને અર્ધપૂર્ણ કક્ષકનું નિર્માણ થાય અને આ મહત્તમ સ્થાયીતા પ્રાપ્ત કરશે. અને આ અર્ધપૂર્ણ કક્ષકમાં મહત્તમ, તમને બીજો પ્રશ્ન છે, સર એવું કેમ થાય કે અર્ધપૂર્ણ કક્ષક એટલે સ્થાયીતા મહત્તમ પ્રાપ્ત થાય? એના માટે દીકરાઓ ઇલેક્ટ્રોનની વિનિમય એનર્જી એટલે કે જે ટ્રાન્સપોર્ટેશન એનર્જી હોય, વિનિમય એનર્જી, એ વિનિમય એનર્જી જવાબદાર છે. વિનિમય એનર્જી શું છે આપણે આગળ જોશું. હજી આ ટોપિક પૂરો થાય ને પછી આપણે નેક્સ્ટ ટોપિકમાં જ્યારે એક્સ્ટ્રા ટોપિક્સ લેશું, આને રિલેટેડ MCQs કેવી રીતે સોલ્વ કરવા એની ચર્ચા કરશું. પછી ચુંબકીય ચાક માત્રા, સ્પિન ચાક માત્રા, એના સૂત્રોની વાત કરશું. બહુ સિમ્પલ ટોપિક છે. નોડ વિશેનું ડિસ્કશન કરશું ત્યારે આપણે વિનિમય એનર્જીની ચર્ચા જરૂર કરશું. પણ હુંડે આના વિશે બહુ ક્લિયરિફિકેશન ડિટેલમાં નથી આપ્યું. વિનિમય એનર્જીને આધારે થાય છે એવું એને કીધું ખરું, બરાબર, કે કોઈ પણ ઇલેક્ટ્રોન જ્યારે મહત્તમ ભ્રમણ ધારણ કરશે ત્યારે એની વિનિમય એનર્જી વધી જશે. સૌથી પહેલા ઇલેક્ટ્રોન એવી રીતે પરમાણુમાં ગોઠવાય કે જેથી પરમાણુની ઇલેક્ટ્રોનના મહત્તમ સ્થાયીતા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે. અને મહત્તમ સ્થાયીતા ક્યારે પ્રાપ્ત થશે? તો કે જ્યારે એ ઇલેક્ટ્રોન કક્ષકો સંપૂર્ણ ભરાઈ જાય અને કાં તો અર્ધપૂર્ણ ભરાય. તો સૌથી પહેલા ઇલેક્ટ્રોન ગોઠવાતા હોય ને તો પહેલા અર્ધપૂર્ણ ભરાવા ટ્રાય કરે, પછી સંપૂર્ણ ભરાવા ટ્રાય કરે. એટલે ઇલેક્ટ્રોનની ગોઠવણી આમ કરશો તો આ ખોટી પડે. ઇલેક્ટ્રોનની ગોઠવણી આમ કરવાની. ત્રણ ઇલેક્ટ્રોન છે તો સૌથી પહેલા જેટલી ડી જનરેટ કક્ષકો હોય એમાં સમાન ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન ગોઠવવાના અને પછી વધારે ઇલેક્ટ્રોન આવે તો એનું ઓપોઝિટ સ્પિનથી યુગ્મીકરણ કરવાનું. રેડી? આવું હુંડ કહે છે, હુંડનો નિયમ કહે છે. તો હુંડના નિયમ અનુસાર કોઈ પણ પરમાણુની ઇલેક્ટ્રોન રચનામાં ઇલેક્ટ્રોન એન્ટર થાય ત્યારે સૌથી પહેલા સમાન ઉર્જા અને સમાન આકારવાળી ડી જનરેટ કક્ષકોને પહેલા સમાન સ્પિન ધરાવતા એક જ દિશામાં સ્પિન ધરાવતા ઇલેક્ટ્રોન દ્વારા કક્ષકોને અર્ધપૂર્ણ ભરો. અને એ અર્ધપૂર્ણ ભરાઈ જાય, મહત્તમ સ્પિન ધારણ કરે, ત્યારબાદ જો હજુ વધારે ઇલેક્ટ્રોન હોય તો ત્યારબાદ ઓપોઝિટ સ્પિન દ્વારા એનું યુગ્મીકરણ કરવાનું. ફોર એક્ઝામ્પલ, હું લઈ લો ફ્લોરિન. ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક છે 9. તો 1s2 2s2 2p5 આવું થાય. તો હવે ઇલેક્ટ્રોન રચનાની એન્ટર કરીએ. હવે આ વખતે હુંડના નિયમનું જ પાલન કરીશું, બરાબર? તો જુઓ, બે ઇલેક્ટ્રોન આમાં ગોઠવાઈ દીધા. એક જ કક્ષક છે એટલે બે જ ગોઠવવાના થાય સીધા. 5 ઇલેક્ટ્રોન છે તો એકી સાથે 2 2 1 એમ નહીં ગોઠવવાનું. પહેલા 1 2 3 હુંડ એવું કે છે. પહેલા 1 2 3 આ જ ટેવ પાડવાની. સમાન સ્પિન વાળી જે કક્ષકો હોય, લાઈક આ 3 છે સમાન સ્પિન કે ગેમ, સોરી, ડી જનરેટ કક્ષકો, સમાન ઉર્જા અને સમાન આકાર વાળી કક્ષક હોય તેમાં એક ઇલેક્ટ્રોન પેલા ગોઠવી દો. 3 ગોઠવાઈ ગયા, હજી 2 બચ્યા, તો હવે વિરુદ્ધ સ્પિન દ્વારા યુગ્મીકરણ કરાવો. આવું થાય. આ એની ઇલેક્ટ્રોન રચના થાય. આમાં આઉફ બહુ પોલી હુંડ ત્રણેયના નિયમનું પાલન થાય. ઓક્સિજન માટે વાત કરીએ. ચાલો, ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક છે 8. ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p4. તો આની પહેલા આપણે કંઈક આવું કર્યું હતું કે 2 ઇલેક્ટ્રોન આમાં ગોઠવી દીધા, 2 આમાં ગોઠવી દીધા, 4 હતા તો 2 આમાં ને 2 આમાં. આમાં પૌલી અને આઉફબાઉના નિયમનું પાલન થયું, હુંડના નિયમનું પાલન ના થયું. આ ખોટું. આવા MCQ પૂછાય. નીચેનામાંથી કઈ ઇલેક્ટ્રોન રચના હુંડના નિયમનું પાલન કરે, કોણ પૌલીના નિયમનું પાલન કરે, ધ્યાન રાખવાનું. આવું હોય તો આઉફબાઉ ને પૌલીનું પાલન થાય, હુંડનું નિયમનું પાલન નથી થતું. હુંડે શું કીધું? પહેલા ભાઈ અર્ધપૂર્ણ ભરો પછી સંપૂર્ણ કરવા જજો. એટલે આ હુંડના નિયમનું પાલન ન થતું હોતી ઇલેક્ટ્રોન રચના ખોટી છે. હુંડે એવું કીધું કે ઇલેક્ટ્રોન રચના સ્થાયી હોવી જોઈએ. એના માટે સૌપ્રથમ સમાન ઉર્જા અને સમાન આકારવાળી જે કક્ષકો હોય, લાઈક px py અને pz, એમાં સૌથી પહેલા સમાન ઉર્જા અને સમાન આકાર વાળી કક્ષકોમાં સમાન સ્પિન વાળા ઇલેક્ટ્રોન એન્ટર કરો અને મહત્તમ સ્પિન ધારણ કરો. ચલો, મહત્તમ સ્પિન ધારણ થઈ ગયા. હવે જો ઇલેક્ટ્રોન બચે તો વિરુદ્ધ સ્પિન દ્વારા યુગ્મીકરણ કરો. તો વિરુદ્ધ સ્પિન દ્વારા યુગ્મીકરણ કરીએ એટલે 3 ભરાઈ ગયા, ચોથો ઇલેક્ટ્રોન આવ્યો એટલે ચોથો ઇલેક્ટ્રોન આમ ગોઠવાય. રેડી? ચાલો, હજી એક એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે હવે હું લઈ લઉં નિયોન. હવે એનો પરમાણુ ક્રમાંક છે 10. તો હવે ઇલેક્ટ્રોન 1s2 2s2 2p6. તો એ ઇલેક્ટ્રોન રચના હવે કાયદેસર રીતે જો હું ત્રણેયના નિયમનું પાલન કરી અને લખવા જાઉં તો એ કંઈક આવી થવી જોઈએ. જો 1 2 3 4 પછી 5
પછી 6 અને 7 એટલે કે ટૂંકમાં p ની 3 ભરી દીધી, હાફ સ્પિન કર્યું, હુન્ડના નિયમનું પાલન કર્યું. પછી હવે હાફ સ્પિન થઈ ગયું, પછી અર્ધપૂર્ણ ભરાઈ ગયું, સ્થાયીતા પ્રાપ્ત કરી ગઈ, પછી 8 9 ને 10 3 આવી રીતે ઇલેક્ટ્રોન રચના ગોઠવવાની થશે. ચાલો રેડી. તો આ થઈ ગઈ હુન્ડના નિયમને આધારે ઇલેક્ટ્રોન રચના. દીકરાઓ હુન્ડના નિયમમાં હવે એક નજર નાખીએ તો પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી એવી રીતે થાય કે જેથી તે મહત્તમ સ્થાયીતા પ્રાપ્ત કરે. જ્યારે પરમાણુની ઇલેક્ટ્રોન રચનામાં અર્ધપૂર્ણ કક્ષક ભરાય અથવા ઇલેક્ટ્રોન દ્વારા કક્ષક સંપૂર્ણ ભરાય ત્યારે જ એ ઇલેક્ટ્રોન રચના મહત્તમ સ્થાયીતા પ્રાપ્ત કરે. એટલે કે ઇલેક્ટ્રોન રચના લખતી વખતે સૌપ્રથમ ડીજનરેટ કક્ષકોમાં સમાન સ્પિન ધરાવતા ઇલેક્ટ્રોન એટલે કે અયુગ્મિત ઇલેક્ટ્રોનનો ઉમેરો કરી અને ઇલેક્ટ્રોનનું મહત્તમ ભ્રમણ ધરાવતી અર્ધપૂર્ણ કક્ષકોનું નિર્માણ થઈ અને ઇલેક્ટ્રોન રચના સ્થાયીતા પ્રાપ્ત કરે. અને ત્યારબાદ જો વધારે ઇલેક્ટ્રોન હોય તો યુગ્મીકરણ થઈને ઇલેક્ટ્રોનની જોડ બને અને ઇલેક્ટ્રોન રચના સંપૂર્ણ થાય. તો આ થઈ ગયો હુન્ડનો નિયમ. દીકરાઓ આજના લેક્ચરમાં આપણે આઉફબાઉ પૌલી અને હુન્ડના નિયમનું ડિસ્કશન તો કરી ગયા. નેક્સ્ટ લેક્ચરમાં આ કોન્સેપ્ટને આધારે કેવી રીતે એમસીક્યુઝ પૂછાય, એ એમસીક્યુઝને કઈ રીતે સોલ્વ કરવા એને આધારે અમુક પ્રેક્ટિસ કરશું અને અમુક ઇમ્પોર્ટન્ટ જે ફોર્મ્યુલાઝ છે એ ઉપરાંત આપણે વિનિમય એનર્જીની ડિસ્કશન કરી ગયા એની ચર્ચા કરશું. નોડ કેને કહેવાય, કેટલા પ્રકારના નોડ હોય એની ચર્ચા કરશું. રેડી? તો ચાલો દીકરાઓ આજનો લેક્ચર આપણે પૂર્ણ કરીએ. નેક્સ્ટ લેક્ચર આપણે આવીએ એની પહેલા તમારે આ લેક્ચરને એકદમ ક્રિસ્ટલ ક્લિયર કરવાનો રહેશે. તો ચાલો દીકરાઓ નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળશું. ત્યાં સુધી રજા લઈશ. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.